Hello everyone, a very good morning to all of you. Welcome to your favorite batch for your EE 974 post preparation, and that is your one and only Mahasangram 2.0. મારો અવાજ તમારા બધા સુધી પહોંચી રહ્યો છે? ઓડિયો વિડિયો ક્લિયર છે? એકવાર જલ્દીથી મને ચેટ સેક્શનમાં જણાવી દેજો વાલા વિદ્યાર્થી મિત્રો. બસ આટલું બસ. યસ, ઓડિયો વિડિયો ઇઝ ક્લિયર. આજના સરસ મજાના પવિત્ર દિવસે શ્રી રામચંદ્ર ભગવાનના જન્મદિવસના દિવસે એટલે કે રામનવમીના દિવસે આપણે મોર્નિંગ લેક્ચરમાં બધા ભેગા થયા છીએ અને સરસ મજાનું કન્ટેન્ટ ભણવાના છીએ. રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ બધાને. યસ, આવતી રામનવમીએ એટલે 2027ની રામનવમીએ તમે એક સરકારી અધિકારી હો, રાઈટ? એવી રામ ભગવાનને પ્રાર્થના, બરાબર ને? યસ, તમે એક સરકારી અધિકારી તરીકે આવતી રામનવમી ઉજવો, રાઈટ? યસ. હા, અપડેટ માટે આજે જ જો ટેલિગ્રામમાં આપણે ચેનલ બનાવવાની છે, ટેલિગ્રામ ચેનલ કે જેમાં તમારા લેક્ચર્સની અપડેટ આવતી રહેશે તમને, રાઈટ? તો એના માટે તમને બધાને ખાસ કહી દઉં કે આજે તમને એપ્લિકેશનમાં એક લિંક આવશે ટેલિગ્રામ ચેનલની. એ લિંક બીજા કોઈને શેર ના કરતા ખાલી તમારે જ એડ થવાનું છે. મહાસંગ્રામ 2.0 સ્ટુડન્ટ્સ માટે જ છે, જેમાં તમને આપણા લેક્ચર્સની અપડેટ મળતી રહેશે. માત્ર એ હેતુથી જ એ ચેનલ બનાવવામાં આવી રહી છે. તો તમને એપ્લિકેશનમાં એ ટેલિગ્રામ ચેનલની લિંક આજે મળશે, એમાંથી બધા જોડાઈ જજો ધડાધડ. ઓકે? યસ, ઓકે, ચલો. યસ. તમને મેન્યુઅલી એડ કરવા બહુ હેક્ટિક થઈ જાય એટલે પછી આ લિંક વાળો ઓપ્શન વિચાર્યો કે લિંક જ તમને આપી દઈએ. એપ્લિકેશનમાં તમને લિંક આવશે, હા, અને તમારે જોડાઈ જવાનું એ લિંકથી ટેલિગ્રામમાં જોડાઈ જવાનું. ઓકે, ટેલિગ્રામ ચેનલની લિંક આવશે એપ્લિકેશનમાં. ઓકે, એપ્લિકેશનમાં તો બધા એડ જ છો, હા, તો ત્યાં આવશે. ચલો, રેડી છે બધા? એકવાર જલ્દીથી મને ચેટ સેક્શનમાં જણાવી દો. યસ, હાઉસ ધ જોશ ફોર ટુડેઝ સેશન. અને ભાઈ આજે બહુ જ ઓછા નંબર ઓફ સ્ટુડન્ટ હાજર છો સેશનમાં. હા, ટાઈમ ચેન્જ થયો છે કદાચ, એના લીધે હોઈ શકે એવું માની લઉં છું. એક દિવસ સુધી આ વસ્તુ જવા દઉં છું, પછી નહીં જવા દઉં. હા, ओके. RS राजजी कह रहा है, सर मैं राजस्थान से हूँ, मैंने बहुत जगह पढ़ा है पर आप जैसा सॉइल और अदर सब्जेक्ट्स कहीं किसी ने नहीं पढ़ाया है. હું જે લખું છું એ પીડીએફઓ પણ હવે મળશે ભાઈ. હવે થોડુંક, હા, આપણા જે એડમિન મેનેજર મેડમ છે જે 3 દિવસ રજા ઉપર હતા, મેં તમને કીધું હતું, રાઈટ? એ હવે આવી ગયા છે એટલે હવે આપણે ચિંતા નથી. યસ, બધાનો અનુભવ જોરદાર છે. યસ, ચલો, જોરદાર જોશ છે. હા, ખૂબ ખૂબ આભાર સરજી, ખૂબ સારું સમજમાં આવે છે, બહુ સરસ. ચલો, તો વિદ્યાર્થી મિત્રો બિલકુલ પણ સમય બગાડ્યા વગર આપણે 7મી પ્રોપર્ટીમાં જઈએ. તમને બધાને ખ્યાલ છે કે આપણે મહાસંગ્રામ 2.0 ધી રિવિઝન ક્રેશ કોર્સમાં રિવિઝન કરી રહ્યા છીએ, પણ નોલેજ એટલું બધું મળે છે, રાઈટ? હા, નોલેજ એટલું બધું મળે છે કે રિવિઝન જેવું નથી લાગતું, આમ પ્રોપર ડિટેલમાં બેચ ચાલતી હોય એવું લાગે છે, રાઈટ? યસ, મારી લખેલી પીડીએફ પણ અપલોડ કરાઈશ. યસ, ડેફિનેટલી. ચલો, તો વિદ્યાર્થી મિત્રો એમાં આપણે જીઓટેકનિકલ એન્જિનિયરિંગ સબ્જેક્ટથી શરૂઆત કરી છે. યસ, એમાં આપણે પહેલું ચેપ્ટર સક્સેસફુલી પૂરું કર્યું, ઓરિજિન ઓફ સોઇલ. સેકન્ડ ચેપ્ટર આપણું હતું બેસિક ડેફિનેશન્સ, બેસિક પ્રોપર્ટીઝ એન્ડ બેસિક ટર્મિનોલોજીસ અને એમના વચ્ચેનું ઇન્ટર રિલેશનશિપ્સ, રાઈટ? તો એમાં આપણે બેસિક 6 પ્રોપર્ટી ભણી લીધી સોઇલની. હવે આપણે 7મી પ્રોપર્ટી પર જઈએ, રાઈટ? હા, એ ચાલે. યસ, પટેલ દર્શનજી. યસ, ઓકે. ચલો, તો આગળ વધીએ. 6 પ્રોપર્ટી ભણી લીધી છે. 7મી પ્રોપર્ટી છે યુનિટ વેઇટ અથવા એને કહેવાય ડેન્સિટી. ભાઈ જનરલી આપણને બધાને ખબર છે કે યુનિટ વેઇટ એટલે શું?
યુનિટ વેઇટ એટલે શું બોલાય? બોલો તો. યુનિટ વેઇટ એટલે એવું બોલાય વેઇટ પર વોલ્યુમ. હે કે પર યુનિટ વોલ્યુમ કેટલું વજન છે, ધેટ ઇઝ યુનિટ વેઇટ. યસ ઓર નો? અને ડેન્સિટી છે તો ડેન્સિટી ને બી યુનિટ વેઇટ ડેન્સિટી નું બીજું નામ વેઇટ ડેન્સિટી છે. એટલે જો બેસિકલી આવી રીતે ભણાવું, મને બ્લેન્ક સ્લાઇડ લઈને ભણાવવાની વધારે મજા આવે, રાઈટ? તો જો વિદ્યાર્થી મિત્રો, ડેન્સિટી એટલે બેસિકલી ઘનતા, બધાને ખ્યાલ હશે. રિવિઝન કરાવું છું તમને. ડેન્સિટી એટલે ઘનતા બધાને ખ્યાલ છે, પણ ડેન્સિટીમાં બે પ્રકાર પડે છે, એ પણ ખ્યાલ હોવો જોઈએ આપણને. ના ખ્યાલ હોય તો એક હોય માસ ડેન્સિટી અને એક હોય વાલા વિદ્યાર્થી મિત્રો વેઇટ ડેન્સિટી. રાઈટ? આ તમારે કદાચ એફએમ માં બી આવે ફરીથી. રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, માસ ડેન્સિટી એટલે માસ ભાગ્યા વોલ્યુમ. રાઈટ? અને વેઇટ ડેન્સિટી એટલે વેઇટ ભાગ્યા વોલ્યુમ, કે પર યુનિટ વોલ્યુમ કેટલું વેઇટ છે અને અહીંયા પર યુનિટ વોલ્યુમ કેટલું માસ છે. ભાઈ માસ અને વેઇટમાં ફરક શું એ પણ આપણને ખબર હોવું જોઈએ. તો વેઇટ એટલે માસ ઇન્ટુ ગ્રેવિટેશનલ એક્સેલરેશન. તો આ બી ખબર હોવું જોઈએ કે વેઇટ W ઇઝ ઇક્વલ ટુ માસ M સ્મોલ m ઇન્ટુ g. આ બી આપણને ખબર હોવું જોઈએ. એટલે આપણને એ બી ખબર હોવું જોઈએ કે માસ ડેન્સિટી જેનું નોટેશન છે રો અને વેઇટ ડેન્સિટી જેનું નોટેશન છે ગામા. તો રો ઇન્ટુ g કર દો એટલે ગામા મળી જાય. આ પણ આપણને ખબર હોવી જોઈએ. અન્ડરસ્ટુડ? આશા રાખો છો મજા આવતી હશે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે વેઇટ ડેન્સિટી છે એનું જ બીજું નામ છે યુનિટ વેઇટ. બોલો, ઇઝ ધીસ પાર્ટ ક્લિયર? તો ફંડામેન્ટલી જોવા જાઓ તો માસ ડેન્સિટી વેઇટ ડેન્સિટીમાં બહુ જાજો ફરક નથી. અહીંયા ઉપર વેઇટ છે, અહીંયા માસ છે, અને માસ અને વેઇટ વચ્ચેનો સંબંધ બી બતાવી દીધો. આ ખાલી એકવાર સમજાવી દીધું. હવે આપણે રાઈટ, હવે આપણે વિદ્યાર્થી મિત્રો શું થશે? હવે આપણે સોઇલમાં યુનિટ વેઇટ બોલશું કે ડેન્સિટી બોલશું કે માસ ડેન્સિટી બોલશું કે વેઇટ ડેન્સિટી બોલશું, બધું ઓલમોસ્ટ સેમ જ છે. ફરક એટલો સમજી જ લેવાનો કે જો વેઇટ વાળી વાત થતી હશે તો માસ ઇન્ટુ g હશે, અને ઓનલી માસ વાળી વાત થતી હશે તો ખાલી માસ હશે. રાઈટ? એટલે કહેવાનો મતલબ એમ છે કે હું તમને એવું બોલું કે ભાઈ સેચ્યુરેટેડ સોઇલનું યુનિટ વેઇટ, હું તમને એવું બોલું કે સેચ્યુરેટેડ સોઇલનું યુનિટ વેઇટ, અને હું તમને એવું બોલું કે સેચ્યુરેટેડ સોઇલનું ડેન્સિટી, તો બેમાં કોઈ જાજો ફરક નથી. જ્યારે ડેન્સિટી બોલું છું એટલે માસ ડેન્સિટીની વાત કરું છું તો એ વખતે માસ ભાગ્યા વોલ્યુમ આવશે, અને જ્યારે યુનિટ વેઇટ બોલું છું તો વેઇટ ભાગ્યા વોલ્યુમ આવશે. તો હવે દરેક વખતે હું બાયફર્કેટ નહીં કરું, આ એકવાર ખાલી તમને સમજાવી દીધું. અન્ડરસ્ટુડ? ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, સોઇલની ડેન્સિટીઝ આપણે ભણવાની છે. ડેન્સિટીઝ ઓફ સોઇલ, અથવા એવું બોલાય યુનિટ વેઇટ્સ ઓફ સોઇલ, અથવા એવું બોલાય યુનિટ વેઇટ્સ ઓફ સોઇલ. સોઇલના યુનિટ વેઇટ ભણવાના છે અલગ અલગ, અથવા સોઇલની ડેન્સિટીઓ ભણવાની છે અલગ અલગ. તો એમાં વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલી ડેન્સિટી છે સોઇલની, જેને કહેવાય છે બલ્ક યુનિટ વેઇટ. અને ડેન્સિટીના ફોર્મમાં બોલવું હોય તો બલ્ક ડેન્સિટી. તો બલ્ક યુનિટ વેઇટ કે બલ્ક ડેન્સિટી છે શું? તો બલ્ક યુનિટ વેઇટ અથવા બલ્ક ડેન્સિટી એટલે બીજું કંઈ નહીં, ઇટ ઇઝ ધી રેશિયો ઓફ વેઇટ ટુ વોલ્યુમ. અને જો ડેન્સિટી બોલવું હોય તો માસ ટુ વોલ્યુમ. પણ મેં કીધું એમ કે હવે વારંવાર બાયફર્કેટ નહીં કરું. It is the ratio of weight to the volume of a soil in natural state. In natural state. અથવા નેચરલ સ્ટેટ ને બીજું શું કહેવાય? or in existing condition. અથવા ત્રીજું શું કહેવાય? in situ condition. એટલે કે સોઇલનું એક્ઝિસ્ટિંગ કન્ડિશનમાં, એક્ઝિસ્ટિંગ એટલે હાલ તમે સપોઝ કે સવાર કેટલા વાગે આજે 9:17 થઈ, 26 માર્ચ 2026 9:17
કોઈ એક ગ્રાઉન્ડ ઉપર તમે જતા રહો, કોઈ બી ગ્રાઉન્ડ, તમારું કોઈ સુરતનું ગ્રાઉન્ડ, અમદાવાદનું ગ્રાઉન્ડ, ગાંધીનગરનું ગ્રાઉન્ડ, રાજકોટનું ગ્રાઉન્ડ, કોઈ બી, યસ, કોઈ એક ગ્રાઉન્ડ ઉપર જતા રહો અને ગ્રાઉન્ડ ઉપર જે તમારી હાલ સોઇલ પડી છે, તો હાલ એનું વેઇટ ભાગ્યા વોલ્યુમ, હાલ એનું વેઇટ ભાગ્યા વોલ્યુમનો રેશિયો, હાલ એટલે જ કીધું એક્ઝિસ્ટિંગ કન્ડિશનમાં એનું વેઇટ ભાગ્યા વોલ્યુમના રેશિયોને બલ્ક યુનિટ વેઇટ કહેવાય. અને બલ્ક યુનિટ વેઇટને બીજું નામ ટોટલ યુનિટ વેઇટ બી આપતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. હા, ટોટલ યુનિટ વેઇટ. અને એટલે જ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો કે આ બલ્ક યુનિટ વેઇટનું જે નોટેશન છે એ કંઈક આવું છે, ગામા બી. ગામા કેમ? યુનિટ વેઇટનું નોટેશન ગામા છે એટલે. હા, ગામા બી બલ્કનો બી, ગામા ટી ટોટલનો ટી, અથવા ઓનલી ગામા. તો ઓનલી ગામા બી લખેલો હોય તો એ બલ્ક યુનિટ વેઇટની જ વાત કરવા માંગે છે, એ સમજવું. આ યુનિટ વેઇટના નોટેશન છે. આવી જ રીતે કોઈ એવું હોય કે ના સાહેબ મને યુનિટ વેઇટ નહીં ગમતું, મારે વેઇટમાં નહીં રમવું, મારે માસમાં રમવું છે, તો ડેન્સિટી આવે. તો ડેન્સિટીનું નોટેશન રો આવે, તો રો બી એટલે બલ્ક ડેન્સિટી, અથવા રો ટી ટોટલ ડેન્સિટી, અથવા ખાલી રો લખેલું હોય તો કહેવાનો મતલબ આ બલ્કને રિપ્રેઝન્ટ કરે છે. આ યુનિટ વેઇટ છે, આ ડેન્સિટી છે, આ બલ્ક યુનિટ વેઇટ છે, આ બલ્ક ડેન્સિટી છે. રાઈટ? ચલો, મજા આવી ગઈ બધાને? Is there any doubt, my dear students? Everyone is enjoying or not? ઓડિયો વિડિયો ક્લિયર છે વાલા વિદ્યાર્થી મિત્રો? કહેતા રહેજો. હવે બીજી વાત, બીજી ડેન્સિટી સોઇલની સેચ્યુરેટેડ યુનિટ વેઇટ. સેચ્યુરેટેડ યુનિટ વેઇટ એટલે બીજું કઈ નહીં, ગામા સેટ. એટલે બીજું કઈ નહીં, સેચ્યુરેશન. એટલે કે જો સોઇલ જ્યારે સેચ્યુરેટેડ હોય, સોઇલ જ્યારે સેચ્યુરેટેડ હોય ત્યારે એના વેઇટ ભાગ્યા વોલ્યુમનો રેશિયો. રાઈટ? તો ઇટ ઇઝ ધી રેશિયો ઓફ વેઇટ ટુ ધી વોલ્યુમ. વેઇટ અને વોલ્યુમનો જ રેશિયો છે when soil is saturated. સોઇલ જ્યારે સેચ્યુરેટેડ હોય ત્યારે એનો વેઇટ ભાગ્યા વોલ્યુમનો રેશિયો. આવી મજા? એટલે આવી રીતે લખાય કે ગામા સેટ ઇઝ ઇક્વલ ટુ સેચ્યુરેટેડ સોઇલનું વજન ભાગ્યા સેચ્યુરેટેડ સોઇલનું વોલ્યુમ. ઓકે, આવી મજા? આની પહેલા આ જે હતું ગામા બલ્ક, તો ગામા બલ્ક આવી રીતે લખાય વેઇટ ઓફ સોઇલ ભાગ્યા વોલ્યુમ ઓફ સોઇલ ઇન એક્ઝિસ્ટિંગ કન્ડિશન. એટલે બાર એવું લખી દઈએ ઇન સિટુ કન્ડિશનમાં. ઇન સિટુ કન્ડિશનમાં વેઇટ ભાગ્યા વોલ્યુમનો રેશિયો એટલે બલ્ક યુનિટ વેઇટ. અને ઇન સિટુ અને સેચ્યુરેટેડ સ્ટેટમાં વેઇટ ભાગ્યા વોલ્યુમનો રેશિયો, સોઇલના વેઇટ ભાગ્યા વોલ્યુમનો રેશિયો એટલે સેચ્યુરેટેડ યુનિટ વેઇટ. બોલો, કોઈને કઈ કન્ફ્યુઝન છે? બધાને મજા આવી રહી હશે આશા રાખું છું. કોઈને કંઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો કહી દેજો હા, મહેરબાની કરીને. ચલો, અને ત્રીજું ડ્રાય યુનિટ વેઇટ. હવે હું વારંવાર ડેન્સિટીની વાત નથી કરતો, એકવાર સમજાવી દીધું એટલે કોઈને એવું ના થાય કે સાહેબ આમાં ડેન્સિટીની વાત કેમ ના કરી, સેચ્યુરેશનમાં કરાય. રાઈટ? સેચ્યુરેટેડ ડેન્સિટી બી આવે સોઇલની, સેચ્યુરેટેડ ડેન્સિટી, એમાં રો આવે, અહીંયા માસ આવી જાય. ધેટ્સ ઇટ. બોલો, મજા આવે છે બધાને? ભાઈ એકવાર જલ્દીથી ચેટ સેક્શનમાં લખી દેજો યસ. ઇન્વોલ્વમેન્ટ વધારો ભાઈ, યસ. સેશનને ઇન્ટરેક્ટિવ રાખો. મને એવું લાગવું જોઈએ તમને મજા આવે છે, તમને ખબર પડે છે. તમારી ચેટ ઓછી થાય, ડાઉન થાય એનો મતલબ મને એવું લાગે કે તમને મજા નહીં આવતી કે ખબર નહીં પડતી. હા, તો એવું ના થાય એના માટે તમારે રિસ્પોન્સ કરતા રહેવાનું છે. અને તમારે ક્યાં કંઈ લખવાનું છે, લખવાની ક્યાં કઈ ચિંતા છે તમારે? છે કઈ નથી? તો મજા આવતી હોય તો ચેટમાં લખતા રહેવું. યસ, યસ. યસ દિનેશજી, સાંજે ચેપ્ટર નંબર 1 ના આપણે એમસીક્યુ કરીશું. યસ,
પીસી માં ઓપન નહીં થાય ધવલજી. ઓકે ચલો, ડ્રાય યુનિટ વેઇટ. હવે ડ્રાય યુનિટ વેઇટ એટલે શું? તો ઇટ ઇઝ ધી રેશિયો ઓફ weight to the volume of a soil when it is dry. એટલે તમારી સોઇલ જ્યારે ડ્રાય હોય, હવે ડ્રાય સોઇલ શું હોય આગળના લેક્ચરમાં ભણાવી દીધું છે. તમારી સોઇલ જ્યારે ડ્રાય હોય ત્યારે એનો વેઇટ ભાગ્યા વોલ્યુમનો રેશિયો, એટલે ડ્રાય સોઇલનું વેઇટ ભાગ્યા ડ્રાય સોઇલનું વોલ્યુમ. ઓકે, મજા આવી? પડી ખબર? ઇઝ ધેર એની ડાઉટ? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બીજી મસ્ત વાત સમજી લઈએ. રાઈટ? હા, ઓકે, બીજી એક સરસ મજાની વાત સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો, કે હજુ એક યુનિટ વેઇટ છે જેનું નામ છે સબમર્જ્ડ યુનિટ વેઇટ. સબમર્જ્ડ યુનિટ વેઇટ નો મતલબ શું થાય? કે તમારી સોઇલ ડૂબેલી હોય. સબમર્જ થયેલું મતલબ ડૂબેલું હોય. હા, એટલે આપણી સોઇલ ડૂબેલી હોય, સબમર્જ્ડ સોઇલ હોય, ત્યારે એના વેઇટ ટુ ધ વોલ્યુમ નો રેશિયો, યસ ઓર નો? હા, ત્યારે એના વેઇટ ટુ ધ વોલ્યુમ નો રેશિયો. યસ ડેફિનેટલી. તો સબમર્જ યુનિટ વેઇટ એટલે આવું બોલાય, ઇટ ઇઝ ધી રેશિયો ઓફ વેઇટ ટુ ધી volume of soil when it is submerged. બોલો આઈ મજા? બોલો પડી ખબર? બોલો એની ડાઉટ? એટલે સબમર્જ્ડ યુનિટ વેઇટ આવી રીતે લખાય, ગામા સબ, અથવા એનું બીજું નોટેશન ધ્યાન રાખજો, ગામા ડેશ. ઓકે, is equal to weight of submerged soil ભાગ્યા volume of submerged soil. ઓકે, સાથે સાથે આને આવી રીતે બી લખાય છે, બધાને ખ્યાલ જ છે, ગામા સેટ માઇનસ ગામા ડબલ્યુ, આવી રીતે બી લખાય છે. યસ ઓર નો? ગામા સેટ માઇનસ ગામા ડબલ્યુ આવી રીતે બી લખાય છે. યસ, સેચ્યુરેશન અને સબમર્જમાં ફરક છે. સેચ્યુરેટેડ સોઇલ નો મતલબ એવો થાય કે સોઇલના બધા વોઇડ્સ પાણીથી ભરાયેલા છે. સબમર્જ્ડ સોઇલ નો મતલબ એવો થાય કે એને બધા વોઇડ્સ પાણીથી તો ભરાયેલા છે, પણ એનાથી ઉપર તમારી આખી સોઇલ ડૂબેલી છે. અને સબમર્જ્ડ સોઇલ નું બેસ્ટ એક્ઝામ્પલ આપું તો સોઇલ બિલો વોટર ટેબલ લેવલ. સબમર્જ સોઇલ નું બેસ્ટ એક્ઝામ્પલ આપું તો સોઇલ બિલો વોટર ટેબલ લેવલ. આપણું જે પાણીનું લેવલ હોય ને, વોટર ટેબલ લેવલ, જે વોટર ટેબલ લેવલ હોય ને, આપણું પાણીનું લેવલ જે આપણે કહીએ ને, ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે કે ભાઈ અમારે ત્યાં 800 મીટરે પાણી છે, અમારે ત્યાં 200 મીટરે પાણી છે. તો એ જે 800 મીટરે પાણી છે, 200 મીટર પાણી છે, એ વોટર ટેબલ લેવલની વાત કરે છે. તો વોટર ટેબલ લેવલના નીચેની સોઇલ એ ડૂબેલી સોઇલ કહેવાય, સબમર્જ્ડ સોઇલ કહેવાય. અને બીજી એક ખાસ વાત યાદ રાખજો, સબમર્જ્ડ સોઇલ સેચ્યુરેટેડ તો હંમેશા હોય જ, બાય ડિફોલ્ટ. સબમર્જ છે તમારી સોઇલ, ઇટ મીન્સ સેચ્યુરેટેડ તો હોય જ, આ ખાસ ધ્યાન રાખજો. હા, એ બી લખી આપું, સબમર્જ્ડ સોઇલ્સ આર ઓલવેઝ સેચ્યુરેટેડ. Submerged soils are always saturated. આ તો છે જ. ઓકે, હા, ચલો. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ આપણું સબમર્જ યુનિટ વેઇટ થયું. બીજી એક ખાસ વાત કહી દઉં, સબમર્જ્ડ યુનિટ વેઇટ નું આ ઇક્વેશન ખાસ ધ્યાન રાખજો, જે આપણે લખ્યું ને અહીંયા, કે ઇટ ઇઝ ગામા સેટ માઇનસ ગામા ડબલ્યુ.
હવે અહીંયા તમને એક્સ્ટ્રા નોલેજ શેર કરી દઉં કે વિદ્યાર્થી મિત્રો, જનરલી કોઈ પણ સોઇલનું સેચ્યુરેટેડ યુનિટ વેઇટ એ 20 ની આજુબાજુ જ હોય છે. એક્ઝેક્ટલી 20 હોય એવું નહીં કહેતો, કારણ કે એ તો સોઇલ ટુ સોઇલ વેરી થાય, યસ ઓર નો, પણ 20 ની આજુબાજુ હોય એ પાક્કું. એટલે 20 કિલોન્યુટન પર મીટર ક્યુબ હોય. ભાઈ યુનિટ વેઇટ નો યુનિટ કિલોન્યુટન પર મીટર ક્યુબ થાય, આ ધ્યાન રાખજો. હા, યુનિટ ઓફ યુનિટ વેઇટ શું થાય? યુનિટ ઓફ ગામા. ગામા એટલે યુનિટ વેઇટ. ભાઈ યુનિટ વેઇટ નો યુનિટ શું થાય? એકમ શું થાય? તો લખો યુનિટ વેઇટ એટલે શું? વેઇટ ભાગ્યા વોલ્યુમ. હા, તો વેઇટ નો યુનિટ શું હોય? ન્યૂટન અથવા કિલો ન્યૂટન. અને વોલ્યુમ નો યુનિટ શું હોય? વોલ્યુમ નો યુનિટ શું હોય? મીટર ક્યુબ. ઓકે, એટલે ન્યૂટન ભાગ્યા મીટર ક્યુબ અથવા કિલો ન્યૂટન ભાગ્યા મીટર ક્યુબ, આવો યુનિટ નીકળે આપણા ગામાનો. ગામા એટલે યુનિટ વેઇટ. તો યુનિટ વેઇટ નો યુનિટ આ હોય. એટલે મેં અહીંયા લખ્યું કે ગામા સેટ એ કોઈ પણ સોઇલનું જનરલી 20 હોય છે, એટલે 20 ની આજુબાજુ હોય છે. ઓકે, હા હા. તો સમજજો કે ગામા W કેટલું હોય છે? તો એ બી એપ્રોક્સિમેટલી 10 હોય છે. 10 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ હોય છે. એક્ઝેક્ટલી જોવા જાવ તો 9.81, રાઈટ? પણ 10 ની આજુબાજુ લઈ શકાય, રાઈટ? હા, 10 ની આજુબાજુ લઈ શકાય. ઓકે, હા, યસ એક્ઝેક્ટલી. મજા આવી ગઈ? હા, આવો ડિફરન્સ કોઈએ નતો સમજાવ્યો, રાઈટ? પ્રજાપતિ ધ્રુવજી, મોજ આવી ગઈ, મોજ સાહેબ. આવું હોય કોઈએ નતું કીધું. યસ. તો વિદ્યાર્થી મિત્રો લોજિક લગાવો કે ગામા સબમર્જ ની વેલ્યુ શું થાય? તો આ મૂકો 20 એપ્રોક્સિમેટલી -10. હવે આ બધી એપ્રોક્સિમેટલી વેલ્યુ મૂકી છે એટલે એપ્રોક્સિમેટલી ચલાય. તો એપ્રોક્સિમેટલી 10 આવે જવાબ ગામા સબમર્જ નો. હવે 10 એટલે શું થયું? 10 એટલે એવું ના કહેવાય કે 20 ના અડધા, અને 20 શું હતું? ગામા સેટ હતું. તો વાલા વિદ્યાર્થી મિત્રો, હું આવું રિલેશન લખું તો કોઈને વાંધો કે ગામા સબમર્જ એ હાફ ઓફ ગામા સેટ હોય છે. બોલો આવી મજા? એન્જોય કર્યું? તો આ રિલેશનનો ઘણીવાર MCQ પૂછાય છે કે ગામા સબમર્જ ઇઝ હાફ ઓફ ગામા સેટ. આ ખાસ ધ્યાન રાખજો વાલા વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું કે એન્જોય કરી રહ્યા હશો. ઘણું બધું એક્સ્ટ્રા નોલેજ, ઘણું બધું કન્ટેન્ટ તમને ડિલિવર કરી દઈશ અહીંયા. બોલો મજા આવી રહી છે? બોલો એન્જોય કરી રહ્યા છો? યસ ઓર નો? યસ ઓર નો માય ડિયર સ્ટુડન્ટ્સ? યસ ઓર નો? એન્જોયડ? ઓકે. બીજી સરસ મજાની વાત કરું કે વિદ્યાર્થી મિત્રો, આપણે જે અલગ અલગ યુનિટ વેઇટ ભણ્યા 4, બરાબર છે? આ સોઇલના યુનિટ વેઇટ હતા. આ જે બી યુનિટ વેઇટ હતા સોઇલના હતા. તો 4 ના ઇક્વેશન ફરતી લખું. ગામા બલ્કનું શું લખાય? વેઇટ ઓફ સોઇલ ભાગ્યા વોલ્યુમ ઓફ સોઇલ ઇન સિટુ કન્ડિશનમાં. પછી ગામા સેટ શું લખાય? વેઇટ ઓફ સેચ્યુરેટેડ સોઇલ ભાગ્યા વોલ્યુમ ઓફ સોઇલ. ગામા ડ્રાય શું લખાય? વેઇટ ઓફ ડ્રાય સોઇલ ભાગ્યા વોલ્યુમ ઓફ સોઇલ. અને ગામા સબમર્જ શું લખાય? તો વેઇટ ઓફ સબમર્જ્ડ સોઇલ ભાગ્યા વોલ્યુમ ઓફ સોઇલ. વિદ્યાર્થી મિત્રો, બેસિકલી સમજવા જેવી વાત એ છે કે અહીંયા કોઈ એક સોઇલ તમે ઉઠાવો, એટલે કોઈ એક સોઇલ એટલે હું તમને સમજાવવા માંગુ છું કે ગાંધીનગરના કોઈ એક ઓપન ગ્રાઉન્ડની સોઇલ મેં ઉઠાઈ. હવે હાલ હું સોઇલને ઉઠાઈને લઈને આવ્યો તો એ એનું ઇન સિટુ કન્ડિશન કહેવાય. એટલે એ કયા ફેઝની હશે? તો 3 ફેઝની હશે. કેમ? કારણ કે ગઈકાલના જ લેક્ચરમાં, ગઈકાલની આગળના લેક્ચરમાં જ, એટલે બીજા ચેપ્ટરની શરૂઆતમાં જ પહેલું સ્ટેટમેન્ટ હતું કે જનરલી સોઇલ ઇઝ અ 3 ફેઝ સિસ્ટમ. જનરલી સોઇલ ઇઝ અ 3 ફેઝ સિસ્ટમ, રાઈટ? થર્ડમાં ભૂલ છે. શું ભૂલ છે? થર્ડમાં ભૂલ છે. શું ભૂલ છે ધવલ? હા, સમજાવું બકા સમજાવું. ચિંતા ના કરું, ઉભો રે. બસ આજ તું ખબર નહીં ક્યાંથી ભણીને આવ્યો છે ફૂલ બેચમાં, બરાબર છે? બસ આજ લેક ઓફ નોલેજ છે. હવે અહીંયા થોડું સમજી લે, જીવનમાં સોઇલ શીખી લે. તો વિદ્યાર્થી મિત્રો, હું કોઈ પણ ગ્રાઉન્ડ ઉપરથી સોઇલ ઉઠાઈને લઈને આવું, એ ઇન સિટુ કન્ડિશન કહેવાય. અને ઇન સિટુ કન્ડિશનમાં સોઇલ 3 ફેઝ જ હોય. આપણે ભણ્યા હતા કે જનરલી સોઇલ ઇઝ અ 3 ફેઝ સિસ્ટમ. એનો મતલબ
કે તમે ગમે ત્યારે કોઈ પણ ગ્રાઉન્ડ ઉપરથી સોઇલ ઉઠાવો તો મોટા ભાગે એ 3 ફેઝ હોવાના ચાન્સીસ છે. એટલે બેસિકલી 3 ફેઝ એટલે પાર્શિયલી સેચ્યુરેટેડ, આવું બી કીધું હતું, યાદ છે લાસ્ટ લેક્ચરમાં જ્યારે એસઆર ભણાવ્યું હતું ડિગ્રી ઓફ સેચ્યુરેશન ત્યારે. તો મને એમ કહો કે ગામા બલ્ક એ મેઇનલી કઈ સોઇલને રિપ્રેઝન્ટ કરે છે? 3 ફેઝ સોઇલને. એટલે કઈ સોઇલને? પાર્શિયલી સેચ્યુરેટેડ સોઇલને. તો ભાઈ આ પાર્શિયલી સેચ્યુરેટેડ સોઇલને રિપ્રેઝન્ટ કરતું યુનિટ વેટ છે એવું બોલાય. પાર્શિયલી સેચ્યુરેટેડ સોઇલને રિપ્રેઝન્ટ કરતું યુનિટ વેટ છે એવું બોલાય ગામા બલ્ક. ઓકે, મજા આવી ગઈ? હા, જ્યારે તમે બોલો છો પાર્શિયલી સેચ્યુરેટેડ એટલે એ વખતે સોઇલમાં સોઇલ સોલિડ્સ છે, વોટર છે અને એર છે. હવે સોઇલ એની એજ રાખું છું, ધ્યાન રાખજો, એની એજ જે ગાંધીનગરના કોઈ એક ઓપન ગ્રાઉન્ડમાંથી અત્યારે સવારમાં 9:30 વાગે ઉઠાઈને લઈને આવ્યો એની એજ સોઇલ. પણ હવે હું એ સોઇલમાં એના બધા વોઇડ્સ પાણીથી ભરી નાખું તો મતલબ એ જે પાર્શિયલી સેચ્યુરેટેડ હતી એ જ સોઇલને, સોઇલ નથી બદલતો, બસ ખાલી શું કરું છું, એના જે વોઇડ્સમાં હવા હતી એ જગ્યાએ હું પાણી ભરી નાખું છું. પાણી ભરીશ એટલે ઓટોમેટિકલી હવા બહાર આવી જશે, એટલે મારી એની જ સોઇલ શું થઈ જશે? સેચ્યુરેટેડ થઈ જશે. યસ ઓર નો? મારી એની જ સોઇલ શું થઈ જશે? સેચ્યુરેટેડ થઈ જશે. હું અહીંયા જે તમને ફિલિંગ આપવા માંગુ છું એ ફીલ કરો વાલા વિદ્યાર્થી મિત્રો. આજ સુધી જીવનમાં કોઈએ આ નહીં ભણાવ્યું હોય કે અહીંયા મેં વી કેમ સેમ રાખ્યા. પેલો બોલ્યો ને કે સાહેબ અહીંયા વીડી આવવું જોઈએ, બસ એનું કારણ કે હરખી રીતે ભણ્યા નહીં કદી જીવનમાં. અહીંયા વી સેમ કેમ રાખવાનું હોય એ સમજી લો કે સોઇલનું વોલ્યુમ એટલે આપણે આવું બોલીએ છીએ કે વોલ્યુમ ઓફ સોઇલ સોલિડ્સ પ્લસ વોલ્યુમ ઓફ વોઇડ્સ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, જ્યારે સવારમાં હું ગ્રાઉન્ડ ઉપરથી કોઈ પણ ઇન સિટુ કન્ડિશનમાં સોઇલને લઈને આવ્યો ત્યારે એ પાર્શિયલી સેચ્યુરેટેડ હતી, એટલે એના વોઇડ્સમાં હવા પણ હતું અને વોટર પણ હતું, એર બી હતું અને વોટર બી હતું. હવે જ્યારે હું એ સોઇલના આ જે હવાવાળી જગ્યા છે, હવાવાળું વોલ્યુમ છે, એ હું આખું પાણીથી ભરી દઉં એટલે પાણી થઈ ગયું, એટલે એક જ વાર પાણી લખાય. આ તમને સમજાવવા માટે 2 વાર લખ્યું. તો મને કોઈ કહેશે કે આમાં શું સોઇલના વોલ્યુમમાં ફરક પડ્યો? સોઇલના વોલ્યુમમાં કોઈ ફરક પડ્યો? ના પડ્યો. કેમ ના પડ્યો? જેટલી જગ્યામાં હવા હતી એટલી જગ્યામાં પાણી આવી ગયું. સોઇલનું વોલ્યુમ તો એનું એ જ રહ્યું. યસ ઓર નો? બસ આ જ સમજાવું છે કે પાર્શિયલી સેચ્યુરેટેડ માંથી તમે સોઇલને સેચ્યુરેટેડ કરશો તો એનું વોલ્યુમ નહીં બદલાય વાલા. એ જ રીતે આ સેચ્યુરેટેડ સોઇલ, હવે અહીંયા સેચ્યુરેટેડ થઈ ગઈ છે સોઇલ, આ સેચ્યુરેટેડ સોઇલમાં જે બધા વોઇડ્સ પાણીથી ભરાયેલા છે એ બધા વોઇડ્સ હું હવાથી ભરી નાખું એટલે બધું પાણી કાઢી દઉં તો એ સોઇલનું વોલ્યુમ નહીં બદલાય વાલા. સોઇલનું વોલ્યુમ નહીં બદલાય, શીખવા જેવી વાત છે. એટલે કે ડ્રાય સોઇલમાં બી વોલ્યુમ તો એનું એ જ રહેશે. અને હું એ સોઇલને ડુબાડી દઉં, ઓબ્વિયસલી ડુબાડીશ એટલે પહેલા એ સેચ્યુરેટેડ બનશે, કીધું તું સબમર્જ સોઇલ્સ આર ઓલવેઝ સેચ્યુરેટેડ, એટલે પહેલા એ સેચ્યુરેટેડ બની જશે અને પછી એ સોઇલ ડૂબેલી છે. પણ સોઇલના ડૂબવાથી સોઇલનું વોલ્યુમ ના બદલાય વાલા. જેમ કે આ ઘડિયાળ છે, આ ઘડિયાળ અત્યારે હવામાં છે, આ જ ઘડિયાળને હું પાણીમાં નાખી દઉં તો શું ઘડિયાળનું વોલ્યુમ બદલાઈ જાય? શું ઘડિયાળનું વોલ્યુમ બદલાઈ જાય? ના બદલાય. એટલે સબમર્જ સોઇલનું પણ વોલ્યુમ ના બદલાય, એનું પોતાનું વોલ્યુમ ના બદલાય. તો શીખવા જેવી વાત કે એક પાર્શિયલી સેચ્યુરેટેડ સોઇલને તમે સેચ્યુરેટેડ બનાવો છો, તમે ડ્રાય બનાવો છો, તમે સબમર્જ બનાવો છો તો સોઇલનું વોલ્યુમ નથી બદલાતું વાલા, બદલાય છે એનું વેઇટ, વજન બદલાય એટલે ઉપરની વસ્તુઓ બદલાય. અને એટલે ગામા અલગ અલગ બનાવવા પડ્યા. તો ફિલિંગ લેવાની વાત છે કે અહીંયા બલ્ક યુનિટ વેઇટ, સેચ્યુરેટેડ યુનિટ વેઇટ, ડ્રાય યુનિટ વેઇટ અને સબમર્જ યુનિટ વેઇટ, આ અલગ અલગ યુનિટ વેઇટ બનવા પાછળનું કારણ વેઇટ બદલાયા છે એમના સોઇલના, વોલ્યુમ નથી બદલાયા. એકની એક જ સોઇલ હતી, એના ખાલી તમે સ્ટેજ બદલ્યા છે. પહેલા એ પાર્શિયલી સેચ્યુરેટેડ હતી, પછી એને તમે સેચ્યુરેટેડ કરી, એને તમે ડ્રાય કરી, એને તમે સબમર્જ કરી, પણ એનું વોલ્યુમ ના બદલાનું. અલ્યા એનું તો વોલ્યુમ નહીં બદલાનું, પણ એ નોલેજ લઈ લેજો કે વોલ્યુમ ઓફ વોઇડ્સ બી નહીં બદલાનું. વોલ્યુમ ઓફ વોઇડ્સ એટલે સોઇલમાં ખાલી જગ્યાનું વોલ્યુમ, એ તો એનું જ રહ્યું છે. બદલાનું છે ખાલી હવા અને પાણીનું વોલ્યુમ. હવા જતી રહી, પાણી આવ્યું, પાણી જતું રહ્યું, હવા આવ્યું, આવું જ થયું છે. એટલે આ સોઇલના ફેઝ બદલાયા છે. પાર્શિયલી સેચ્યુરેટેડ માંથી સેચ્યુરેટેડ થઈ, સેચ્યુરેટેડ માંથી ડ્રાય થઈ, ડ્રાય માંથી સબમર્જ થઈ. આનાથી ફરક ખાલી એના એર અને વોટરના વોલ્યુમોમાં પડ્યો છે ઇન્ટરનલી. વોલ્યુમ ઓફ વોઇડ્સ નથી બદલાયું, વોલ્યુમ ઓફ સોઇલ પણ નથી બદલાયું. વોલ્યુમ ઓફ સોઇલ સોલિડ તો ક્યારેય ના બદલાય, એ તો આખા જન્મ સુધી સેમ રહે. આ બધી વાતો છે.
આશા રાખું છું કે મજા આવી હશે. ધીસ શુડ બી ધ લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. બોલો કેવી મજા આવી? બોલો કેવી મજા આવી વાલા વિદ્યાર્થી મિત્રો? યસ. હવે બોલો પેલા શું નામ હતું મિત્રનું? બગા હવે રિયલાઇઝ થયું કે ફૂલ બેચ ખોટી જગ્યાએ ભણી લીધી હતી. કોણ હતા મિત્ર જે ડાઉટ પૂછી રહ્યા હતા? ધવલજી, ધવલ ધડુકિયાજી. નાઉ ગોટ ધ ડિફરન્સ. તો હું તમને એક પ્રશ્ન પૂછું, રોજે રોજ મોજે મોજ. હા હા, હું તમને એક બીજી મસ્ત વાત કરું કે વિદ્યાર્થી મિત્રો, આ ઘણા બધા ફેકલ્ટી લેવલના લોકોને પણ નથી ખબર હોતી કે આજે તમે અલગ અલગ ગામા લખો છો ને સોઇલના, એમાં છેદ છે ને કોન્સ્ટન્ટ રહે. જે તમે વોલ્યુમ ઓફ સોઇલ બોલો છો ને, એ વોલ્યુમ ઓફ સોઇલ કોન્સ્ટન્ટ રહે. રાઈટ? યસ, વોલ્યુમ ઓફ સોઇલ કોન્સ્ટન્ટ રહે. બટ હવે હું તમારી સાથે ખેલ કરું. સોઇલનું વોલ્યુમ હંમેશા કોન્સ્ટન્ટ ના રહે, એ બદલાઈ પણ જાય. રાઈટ? એ બદલાઈ પણ જાય. સમજાયું? એ બદલાઈ પણ જાય. ક્યારે બદલાય સાહેબ? તો શીખવા જેવી વાત છે કે ડ્રાય સ્ટેટ થી લઈને, ડ્રાય પછી શું આવે? પાર્શિયલી સેચ્યુરેટેડ આવે, એટલે થોડું પાણી નાખ્યું. પછી શું આવે? સેચ્યુરેટેડ આવે. બધા વોઇડ્સ ભરી નાખ્યા. રાઈટ? તો ડ્રાય સ્ટેટ થી લઈને સેચ્યુરેશન સુધી સોઇલનું વોલ્યુમ નથી બદલાતું. પણ જો તમે સેચ્યુરેશન પછી પણ સોઇલમાં પાણી નાખો, સોઇલને ડુબાડતા નથી, ડુબાડવું અલગ કેસ છે, એ સબમર્જ છે, એ અલગ રહી જાય, આમ અલગ સાઈડમાં રહી જાય. અત્યારે આપણો હાઈવે છે, ડ્રાય, પાર્શિયલી સેચ્યુરેટેડ, સેચ્યુરેટેડ, પછી હવે નેક્સ્ટ શું આવે? સુપર સેચ્યુરેશન આવે. એ સુપર સેચ્યુરેશનમાં સોઇલનું વોલ્યુમ બદલાશે. એટલે સેચ્યુરેશન પછી જો તમે સોઇલમાં વોટર એડ કરો, સોઇલ સેચ્યુરેટ થઈ ગઈ છે, હજુ તમે પાણી એડ કરો છો, તો એ કેસમાં પછી જે સેચ્યુરેશન પછી તમે પાણી એડ કરો છો વધારાનું, એ પાણી પોતાની જગ્યા જાતે બનાવવી પડશે. કારણ કે તમે વિચારો, સોઇલ સેચ્યુરેટેડ છે એનો મતલબ શું થયો? બધા વોઇડ્સ પાણીથી ભરેલા છે. હવે એના પછી બી તમે પાણી રેડો છો, તો પછી એ પાણી રહેશે ક્યાં? એ પાણી રહેવાની જગ્યા તો હોવી જોઈએ કે નહીં? હા, તો એ પાણીને રહેવાની કોઈ જગ્યા નથી, અને એ પાણી પોતાની જગ્યા બનાવશે, એટલે કે વોલ્યુમ ઓફ વોઇડ્સ વધારશે. ઓબ્વિયસલી વોઇડ્સ મોટા કરશે, અને મોટા કરીને પોતે ત્યાં બેસી જશે, એટલે સોઇલનો વોલ્યુમ ત્યાં વધશે. એટલે વાલા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જો હું કોઈ અધૂરું નોલેજ આપીને તમને નહીં છોડ દેતો. જેમ કે અહીંયા મેં તમને ભણાવ્યું, તો અહીંયા તમને એવું થયું કે વોલ્યુમ ઓફ સોઇલ હંમેશા કોન્સ્ટન્ટ રહે, પણ ના, મને ખબર છે કે હંમેશા નહીં રહેતું, એટલે તમને નોલેજ સાથે સાથે જ આપી દઉં છું કે સેચ્યુરેશન સુધી સોઇલનું વોલ્યુમ કોન્સ્ટન્ટ રહે છે, આવું બોલો તો કોઈ વાંધો નહીં. એટલે ડ્રાય સ્ટેટ થી લઈને સેચ્યુરેટેડ સ્ટેટ સુધી સોઇલનું વોલ્યુમ નથી બદલાતું, પણ સેચ્યુરેશન પછી જો તમે હજુ પાણી એડ કરો છો અને સોઇલને સુપર સેચ્યુરેશનમાં લઈ જાઓ છો, તો સુપર સેચ્યુરેશનમાં સોઇલનું વોલ્યુમ બદલાશે. સોઇલનું વોલ્યુમ ક્યારે બદલાય? જ્યારે વોલ્યુમ ઓફ વોઇડ્સ બદલાય. આ યાદ રાખવું. જો આ બી યાદ રાખવા જેવી વસ્તુ છે. મસ્ત લોજિક છે વિદ્યાર્થી મિત્રો, સમજો ને, સમજો તમે. મારે તમને ઘણું બધું સમજાવવું છે. વોલ્યુમ ઓફ સોઇલને આપણે આવી રીતે લખીએ છીએ કે વોલ્યુમ ઓફ સોઇલ સોલિડ્સ પ્લસ વોલ્યુમ ઓફ વોઇડ્સ. હવે વોલ્યુમ ઓફ સોઇલ સોલિડ્સ તો ક્યારેય નહીં બદલાવાનું, ઓલવેઝ કોન્સ્ટન્ટ. ઓલવેઝ એ સુપર સેચ્યુરેશનમાં જઈને કોન્સ્ટન્ટ રહે. વોલ્યુમ ઓફ સોઇલ સોલિડ્સ તો હા ઓલવેઝ કોન્સ્ટન્ટ. જ્યારથી તમારી સોઇલ બની હોય, એટલે જ્યારથી પૃથ્વીનું નિર્માણ થયું અને તમારી કોઈ એક જગ્યાની સોઇલ બની, જેમ કે ગાંધીનગરના કોઈ એક ઓપન ગ્રાઉન્ડની સોઇલ બની, પૃથ્વીનું નિર્માણ થયું ત્યારથી. હવે એ સોઇલને તમે મુઠ્ઠો ભરીને લેશો હાથમાં, તો એના અંદર જે વોલ્યુમ ઓફ સોલિડ્સ છે, વોલ્યુમ ઓફ સોઇલ સોલિડ્સ, એ હંમેશા કોન્સ્ટન્ટ રહેશે, એ ક્યારેય નહીં બદલાય. વોલ્યુમ ઓફ સોઇલ સોલિડ્સ ક્યારેય ના બદલાય, યાદ રાખવું. વોલ્યુમ ઓફ સોઇલ સોલિડ્સ ક્યારેય ના બદલાય, આ યાદ રાખવું. હા, વોલ્યુમ ઓફ સોઇલ સોલિડ્સ ક્યારેય ના બદલાય, આ યાદ રાખવું. વેઇટ ઓફ સોઇલ સોલિડ્સ બી ના બદલાય. એટલે વોલ્યુમ અને વેઇટ ઓફ સોઇલ સોલિડ્સ ક્યારેય ના બદલાય. તો વિદ્યાર્થી મિત્રો તમે જ મને જવાબ આપો કે સોઇલનું વોલ્યુમ ક્યારે બદલાય? બોલો, સોઇલનું વોલ્યુમ બદલાવાનું કારણ શું હોઈ શકે? સોઇલનું વોલ્યુમ બદલાવાનું કારણ શું હોઈ શકે? વોલ્યુમ ઓફ વોઇડ્સનું બદલાવું જ હોઈ શકે ને. હા, તો જ્યારે જ્યારે વોલ્યુમ ઓફ વોઇડ્સ બદલાય ત્યારે જ વોલ્યુમ ઓફ સોઇલ બદલાય.
એમાંય વોલ્યુમ ઓફ વોઇડ્સ વધે તો સોઇલનું વોલ્યુમ વધે, વોલ્યુમ ઓફ વોઇડ્સ ઘટે તો સોઇલનું વોલ્યુમ ઘટે. કહેવાનો મતલબ કે સોઇલનું વોલ્યુમ બદલાશે કે નહીં એનો આધાર વોલ્યુમ ઓફ વોઇડ્સ બદલાશે કે નહીં એના ઉપર છે. અને વોલ્યુમ ઓફ વોઇડ્સ સુપર સેચ્યુરેશનમાં આવીને જ બદલાય, અને સુપર સેચ્યુરેશનમાં વોલ્યુમ ઓફ વોઇડ્સ વધે એટલે સોઇલનું વોલ્યુમ બી વધે. મજા આવી? અને ઘણાને એવો પ્રશ્ન થતો હશે, સાહેબ આ સુપર સેચ્યુરેશન ક્યાં છે? અમે તો કદી ભણ્યા નહીં. તમે ભણેલા છો, યાદ કરાવું. તમે સેચ્યુરેશન પછી સોઇલમાં પાણી એડ કરો છો ને, તો પેલી બધી કન્સિસ્ટન્સી સ્ટેટ ઓફ સોઇલ આવે છે. કઈ સેમી સોલિડ સ્ટેટ, પછી પ્લાસ્ટિક સ્ટેટ અને લિક્વિડ સ્ટેટ. ભણો છો ને, પ્લાસ્ટિક લિમિટ, લિક્વિડ લિમિટ, શ્રિંકેજ લિમિટ. હા, તો એ શ્રિંકેજ લિમિટ શું છે? તમારું સેચ્યુરેશન લિમિટ છે. એના પછી તમે ક્યારે બી પાણી એડ કરશો તો સોઇલનું વોલ્યુમ વધશે, વોલ્યુમ ઓફ વોઇડ્સ વધવાના કારણે. રાઈટ? જે તમારું ત્રીજા ચેપ્ટરમાં આવશે ભણવાનું, ઇન્ડેક્સ પ્રોપર્ટીઝમાં, કન્સિસ્ટન્સી ઓફ સોઇલમાં. પણ હાલથી નોલેજ એટલા માટે આપી દીધું કે તમને એવું ના થાય કે હારું સેકન્ડ ચેપ્ટરમાં સાહેબ એવું કહેતા હતા કે સોઇલનું વોલ્યુમ ક્યારે નહીં બદલાય, અને ત્રીજા ચેપ્ટરમાં આવીને સાહેબ જ એવું કહે છે કે સોઇલનું વોલ્યુમ હવે વધે છે. જો તો તમને એવું ના થાય કે સાહેબે સ્ટેટમેન્ટ ફેરવી નાખ્યું, કે સાહેબે પોતાની વાત પરથી ફરી ગયા. સોઇલનું વોલ્યુમ બદલાય પણ સેચ્યુરેશન પછી બદલાય. સેચ્યુરેશન સુધી સોઇલનું વોલ્યુમ કોન્સ્ટન્ટ રહે. એટલે ડ્રાય થી લઈને સેચ્યુરેશન સુધી સોઇલનું વોલ્યુમ કોન્સ્ટન્ટ રહે. સેચ્યુરેશન પછી સોઇલનું વોલ્યુમ વધે પાણી એડ કરો તો, અને એને કહેવાય સુપર સેચ્યુરેશન. રાઈટ? આ બધી વાતો છે પ્રો લેવલ. મેં તમને કીધું હતું કે અહીંયા બહુ બધું પડ્યું છે, અહીંયાથી કેટલું કઢાવવું એ તમારા હાથમાં છે. તમે સેશન જેટલો ઇન્ટરેક્ટિવ રાખશો, જેટલા વધારે વિદ્યાર્થી મિત્રો લાઈવમાં આવશો, એટલું મને વધારે એનર્જીથી ભણાવવાની ઈચ્છા થશે, એટલું મને વધારે નોલેજ ઠલવવાની ઈચ્છા થશે. હવે એક વિદ્યાર્થી મિત્રોએ પ્રશ્ન પૂછ્યો છે, એનો બી જવાબ આપી દઉં કે સર સબમર્જ્ડ સ્ટેટમાં વોલ્યુમ બદલાય તો ના બદલાય? એક ઉદાહરણ તો આપ્યું હતું વાલા. આ એક ઘડિયાળ છે, આનું કંઈક વોલ્યુમ હશે. વોલ્યુમ એટલે કદ લ્યા, વોલ્યુમ એટલે કદ ગુજરાતીમાં. આનું કંઈક કદ હશે. હવે આ જ ઘડિયાળને હું પાણીમાં ડુબાડ દઉં તો એનું કદ બદલાઈ જાય? નાની થઈ જાય ઘડિયાળ? મોટી થઈ જાય? હે? ના થાય. તો કદ ના બદલાય, વોલ્યુમ ના બદલાય. તો કોઈ બી વસ્તુને ડુબાડવાથી એનું કદ ના બદલાય. ઓકે? હા, આશા રાખું છું મજા આવી હશે, ખબર પડી હશે, એન્જોય કરી રહ્યા છો. સુપર સેચ્યુરેશન અને સબમર્જ બંને અલગ જ છે, બિલકુલ અલગ છે બેન. હિરલબેન, બે હાવ અલગ વસ્તુ છે. સબમર્જ્ડમાં તમે શું કરો છો? સોઇલને ડુબાડ દો છો. સુપર સેચ્યુરેશનમાં તમે સોઇલને ડુબાડતા નથી. સુપર સેચ્યુરેશનમાં તમે પાણી વધારે એડ કરો છો. એટલે સમજવું હોય તો કે આ ઘડિયાળ છે, આ ઘડિયાળ ઉપર હું પાણી રેડ કરું, એ ઘડિયાળ સેચ્યુરેટ થઈ જાય. આ ઘડિયાળ એક સોઇલ છે સમજો. હા, એ સેચ્યુરેટ થઈ જાય પછી બી હું એના ઉપર પાણી રેડ કરું તો એ સુપર સેચ્યુરેશનમાં લઈ જઉં છું એવું કહેવાય. આના ઘડિયાળને લઈ જઈને કોઈ ડોલમાં ડુબાડ દઉં તો મેં એને ડુબાડી કહેવાય, એટલે મેં એને સબમર્જ કરી કહેવાય. તો ડિફરન્સ છે, હ્યુજ ડિફરન્સ છે બે વસ્તુમાં, હ્યુજ ડિફરન્સ છે. ડુબાડેલું અલગ વસ્તુ છે, સુપર સેચ્યુરેશન અલગ વસ્તુ છે. યસ, પ્રો લેવલ નહીં, પ્રો મેક્સ લેવલ એક્સપ્લેનેશન. મજા આવી રહી છે બધાને? બોલો તો એકવાર જલ્દીથી ચેટ સેક્શનમાં. નોલેજ શેર થઈ રહ્યું છે જોરદાર મજા આવી રહી છે. બલ્કિંગ અલગ વસ્તુ છે, બલ્કિંગ બી ભેગું ના કરશો. ઘરના કોઈ નામ ના જોડશો. બલ્કિંગ અલગ વસ્તુ છે, બલ્કિંગ બી ભણાઈશ તો બલ્કિંગ અલગ છે, સબમર્જ કરવું અલગ છે, સુપર સેચ્યુરેશન અલગ છે. ઓલ આર ડિફરન્ટ. રેડી સર? મોજ આવી ગઈ, નવું ખબર પડે છે. યસ. યસ, મજા આવતી હશે, એન્જોય કરી રહ્યા હશો. ચલો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ શું છે એ જોઈ લઈએ. ચલો, એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? યસ, એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ થી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ થી શું છે? પણ એ ભણાવું એની પહેલા, અચ્છા, મારે અહીંયા તમને એ ભણાવું હતું ને કે વોલ્યુમ ઓફ સોઇલ નીચે કોન્સ્ટન્ટ છે અપ ટુ સેચ્યુરેશન, એટલે આ બધી ડિસ્કશનો કરી. પ્લાસ્ટિક લિમિટ સુધી કોન્સ્ટન્ટ ના રહે દર્શનજી. એટલે કદી જીવનમાં સોઇલ ભણ્યા જ નહીં લાગતા અમુક તો. અમુક તો ખરેખર કદી સોઇલ ભણ્યા ના હોય એવું લાગે છે. મહાસંગ્રામ 2.0 ના ટેલિગ્રામ ચેનલની લિંક એપ્લિકેશન પર આવી ગઈ છે. અંકિત કુમારજી આવી ગઈ છે. એક સ્ટુડન્ટે કીધું, દર્શન શ્રિંકેજ લિમિટ સુધી સોઇલનું વોલ્યુમ કોન્સ્ટન્ટ રહે.
મેં હમણાં જ તો કીધું એકવાર શું કીધું મેં હમણાં કે સેચ્યુરેશન સુધી જ સોઇલનું વોલ્યુમ કોન્સ્ટન્ટ રહે, પછી ના રહે. તો સેચ્યુરેશન વાળી લિમિટ કઈ છે? શ્રિંકેજ લિમિટ છે. કીધું નતું? હમણાં બોલવામાં જ એકવાર બોલી ગયો તો. હા, રાઈટ, યસ, ક્લિયર છે. તો શ્રિંકેજ લિમિટ સુધી સોઇલનું વોલ્યુમ કોન્સ્ટન્ટ રહે, શ્રિંકેજ લિમિટ પછી સોઇલનું વોલ્યુમ વધે. ઓકે, આ ધ્યાન રાખવું. પ્લાસ્ટિક લિમિટ સુધી કોન્સ્ટન્ટ ના રહે, પ્લાસ્ટિક લિમિટ સુધી કોન્સ્ટન્ટ ના રહે. ઓકે, તો શબ્દ ખોટો બોલ્યો તું. પ્લાસ્ટિક લિમિટ ના આવે, શ્રિંકેજ લિમિટ આવે. ઓકે, હા, ચલો આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, મારે તમને હજુ એક 5મું યુનિટ વેઇટ ભણાવવું છે, જેને કહેવાય છે યુનિટ વેઇટ ઓફ સોઇલ સોલિડ્સ. યુનિટ વેઇટ ઓફ સોઇલ સોલિડ્સ. ભાઈ, સોઇલ સોલિડ્સ નું યુનિટ વેઇટ, જેનું નોટેશન છે ગામા એસ. એટલે સમજવા જેવી વાત છે કે ગામા એસ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો પેલા તો નામ જ જો, યુનિટ વેઇટ કોનું છે? આ સોઇલ નું નથી, સોઇલ સોલિડ્સ નું છે, રાઈટ? યસ, શેનું છે? સોઇલ સોલિડ્સ નું છે. એટલે અહીંયા વેઇટ કોનું આવશે ઉપર? સોઇલ સોલિડ્સ નું આવશે. અને વોલ્યુમ કોનું આવશે? સોઇલ સોલિડ્સ નું આવશે. બસ આ જ ડિફરન્સ છે, આ જ સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, વેઇટ ઓફ સોઇલ સોલિડ્સ ભાગ્યા વોલ્યુમ ઓફ સોઇલ સોલિડ્સ. અહીંયા સોઇલ નું વોલ્યુમ નથી, આ સોઇલ સોલિડ્સ નું વોલ્યુમ છે, જોજો. હા, યસ, એક્ઝેક્ટલી. સમજાઈ ગયું? મજા આવી ગઈ? એન્જોય કર્યું? યસ, ચલો, ગ્રેટ. આશા રાખું છું મજા આવતી હશે, એન્જોય કરી રહ્યા હશો. યસ, અને મેં તમને કીધું તું, યસ, કે ક્યારેય બી સોઇલમાં WS એટલે વેઇટ ઓફ સોઇલ સોલિડ્સ અને VS એટલે વોલ્યુમ ઓફ સોઇલ સોલિડ્સ ક્યારેય ના બદલાય, ઓલવેઝ કોન્સ્ટન્ટ હોય. એટલે આ ઓલવેઝ કોન્સ્ટન્ટ હોય, અંશ એટલે ન્યુમેરેટર, છેદ હંમેશા કોન્સ્ટન્ટ હોય, એટલે ડિનોમિનેટર હંમેશા કોન્સ્ટન્ટ હોય. તો રેશિયો હંમેશા કોન્સ્ટન્ટ હોય, અને રેશિયો એટલે ગામા એસ. એટલે ગામા એસ ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ ફોર અ પર્ટિક્યુલર ટાઈપ ઓફ સોઇલ. હા, સોઇલ બદલશો તો બદલાય, એ તો સ્વાભાવિક છે, પણ ફોર અ પર્ટિક્યુલર ટાઈપ ઓફ સોઇલ એટલે કોઈ એક સોઇલ માટે ક્યારેય બી ગામા એસ ના બદલાય. તો ગામા એસ it is always constant for a particular type of soil or for a particular soil. બોલો, મજા આવી? ડાઉટના મેસેજ નહીં નાખી શકો ધવલજી, ડાઉટના મેસેજ તમે પર્સનલમાં નાખી શકશો, બરાબર છે? યસ. હા, અજીતસિંહ કહી રહ્યા છે, સર તમારી કોપી ચાલુ થઈ ગઈ છે માર્કેટમાં. TCS પેટર્ન પ્રમાણે 210 માર્ક્સના ટેસ્ટનું લાઈવ સોલ્યુશન ચાલુ થઈ ગયું માર્કેટમાં. કરવું જ પડે ને, રાઈટ? મેં તમને કીધું તું મોડેલ પેપર લઈને આવ્યો ત્યારે કે આવીને આવી પેટર્ન લોકો કોપી કરવાની ચાલુ કરશે. નામ અલગ હાલે, રાઈટ? નામ અલગ આપવું પડે, કારણ કે સીધું દેખાય નહીં કોઈને, એટલે કે કોપી છે, રાઈટ? ચલો, તો હવે આ જે યુનિટ વેઇટ છે એ આપણા બધા પતી ગયા. તો મેં તમને કેટલા યુનિટ વેઇટ ભણાયા? બોલો, મેં તમને કેટલા યુનિટ વેઇટ ભણાયા? હે? ગામા બલ્ક ભણાયું, બલ્ક યુનિટ વેઇટ. કઈ સોઇલને રિપ્રેઝન્ટ કરે બલ્ક યુનિટ વેઇટ? બોલો, બલ્ક યુનિટ વેઇટ કઈ સોઇલને રિપ્રેઝન્ટ કરે? રાઈટ? હા, બોલો, બલ્ક યુનિટ વેઇટ કઈ સોઇલને રિપ્રેઝન્ટ કરે? બલ્ક યુનિટ વેઇટ કઈ સોઇલને રિપ્રેઝન્ટ કરે? બલ્ક યુનિટ વેઇટ કઈ સોઇલને રિપ્રેઝન્ટ કરે? બોલો, બલ્ક યુનિટ વેઇટ કઈ સોઇલને રિપ્રેઝન્ટ કરે? આપણે ભણવામાં ધ્યાન આપો હવે. યસ, માર્કેટમાં બધા કોપી કરવાના જ છે, રાઈટ? હા, માર્કેટમાં બધા આપણને કોપી કરવાના જ છે, રાઈટ? યસ, આપણને કોપી કરે ને બીજું શોને કોપી કરે? વાયસીટી ને. ગ્રંથ નામનું કંઈક લઈને આવ્યા હતા, તમને બધાને ખબર છે. વાયસીટી ની બેઠે બેઠી PDF ઠોકી દીધી હતી ને એની એ ભણાઈ દીધી. મટીરિયલ બનાવવામાં કોઈ મહેનત નહીં કરતું. વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગ સિવાય મટીરિયલ બનાવવામાં કોઈ મહેનત નહીં કરતું માર્કેટમાં. આ ફેક્ટ વસ્તુ છે, જોઈ લેજો.
રાઈટ. હા, બધાને ગામનું બેઠું ઉઠાઈને કામ કરવું છે. યા તો હર્ષિલ સરનું કોપી કરો, યા ના મળે તો ઇન્ડિયા લેવલનું કંઈક લઈ આવો, લાઈક વાયસીટીમાંથી બેઠું કોપી મારવાનું. આ જ નિયમ છે એમના. ચલો આપણે આપણા ઉપર ફોકસ કરીએ. તો બલ્ક યુનિટ વેઇટ એ પાર્શિયલી સેચ્યુરેટેડ સોઇલને રિપ્રેઝન્ટ કરે, એટલે કે પાર્શિયલી સેચ્યુરેટેડ સોઇલનું યુનિટ વેઇટ છે એવું કહી શકાય. રાઈટ. મેઇનલી એ પાર્શિયલી સેચ્યુરેટેડ સોઇલની વાત કરે છે એવું કહેવાય, કેવું હોય ને તો. પછી સેચ્યુરેટેડ યુનિટ વેઇટ કઈ સોઇલને રિપ્રેઝન્ટ કરે? ઓબ્વિયસલી સેચ્યુરેટેડ સોઇલને. ડ્રાય યુનિટ વેઇટ કઈ સોઇલને રિપ્રેઝન્ટ કરે? ઓબ્વિયસલી ડ્રાય સોઇલને. સબમર્જ્ડ યુનિટ વેઇટ કઈ સોઇલને રિપ્રેઝન્ટ કરે? ઓબ્વિયસલી સબમર્જ સોઇલને. અને એક તમને છેલ્લું ભણાયું પાંચમું, ધેટ ઇઝ ગામા એસ, જે સોઇલ સોલિડ્સનું યુનિટ વેઇટ છે. ઓકે, હવે અહીંથી સારા એમસીક્યુ પૂછાય છે એ તમને કહું. રાઈટ, સારા એમસીક્યુ પૂછાય છે તમને કહું. તમને આવો એમસીક્યુ પૂછાય કે નીચેનામાંથી કયું સોઇલનું એવું યુનિટ વેઇટ છે જે હંમેશા કોન્સ્ટન્ટ હોય? વિચ ઓફ ધ ફોલોઈંગ યુનિટ વેઇટ ઓફ ધ સોઇલ વિચ ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ? નીચેનામાંથી કયું એવું યુનિટ વેઇટ છે સોઇલનું કે જે હંમેશા કોન્સ્ટન્ટ છે? તો ગામા એસ જવાબ આપજો, ઓલવેઝ કોન્સ્ટન્ટમાં. આવો એમસીક્યુ પૂછાય છે એટલે કહું છું. ઓલવેઝ કોન્સ્ટન્ટ ફોર અ પર્ટિક્યુલર ટાઈપ ઓફ સોઇલ લખ્યું છે ઉપર. સરસ મજાનું બીજું એક એમસીક્યુ પૂછાય છે કે સોઇલનું એવું કયું યુનિટ વેઇટ છે, સોઇલનું એવું કયું યુનિટ વેઇટ છે જે આર્કિમિડીઝ પ્રિન્સિપલ ઉપરથી ડિફાઇન થયું છે, જે આર્કિમિડીઝ પ્રિન્સિપલ ઉપર બેઝડ છે? બોલો, કોઈ મને કહી શકશે? જે આર્કિમિડીઝ પ્રિન્સિપલ ઉપર બેઝડ છે એવું કોણ આવશે? એવું કોણ આવશે? સબમર્જ્ડ યુનિટ વેઇટ બેઝડ ઓન આર્કિમિડીઝ પ્રિન્સિપલ. સ્પેલિંગ ખોટો હોઈ શકે છે આર્કિમિડીઝનો, પણ એનાથી આપણા ટેકનિકલ નોલેજને કોઈ લેવા દેવા નથી. રાઈટ. તો આર્કિમિડીઝ પ્રિન્સિપલ ઉપર બેઝડ છે આપણું ગામા સબમર્જ્ડ. કારણ કે સબમર્જ્ડ છે ને, કોઈ બી વસ્તુ ડૂબાડો એટલે કયો પ્રિન્સિપલ આવી જાય? આ તો વિજ્ઞાનમાં ભણતા હતા, કોઈ પણ વસ્તુ ડૂબાડો રાઈટ ત્યારે કયો પ્રિન્સિપલ આવે? આર્કિમિડીઝ પ્રિન્સિપલની વાત થતી હોય. તો સબમર્જ્ડ યુનિટ વેઇટ એ આર્કિમિડીઝ પ્રિન્સિપલ ઉપર બેઝડ છે. આ એમસીક્યુ પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો. આ એમસીક્યુ પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો. અને હજુ એક એમસીક્યુ પૂછાય છે યુનિટ વેઇટમાંથી. આ જો આ છે, ધીસ ઇઝ ધી રિવિઝન ક્રેશ કોર્સ, કે જેમાં તમને નોલેજ તો મળે જ છે પ્રો લેવલ, જે કદાચ તમને 15 હજારની ને 10 હજારની બેચોમાં નથી મળ્યું, માર્કેટની બીજી બેચોમાં, એ અહીંયા મળે છે. અને કેવા એમસીક્યુ પૂછાઈ શકે છે એની બી વાતો થાય છે. તો જો હજુ એક એમસીક્યુ અહીંયા ગામામાંથી નીકળી શકે, યુનિટ વેઇટમાંથી નીકળી શકે. સિક્વન્સ એમની કે ભાઈ આમાંથી કયા ગામાની વેલ્યુ સૌથી વધારે હોય કોઈ પણ સોઇલ માટે અને કયા ગામાની વેલ્યુ સૌથી ઓછી હોય. તો સિક્વન્સ રાઈટ, ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવો, ડિક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવો, આવું ઘણી વાર પૂછાય. તો જો અહીંયા સિક્વન્સ આવી હોય, સૌથી મોટી વેલ્યુ ગામા એસ ની હોય હંમેશા, સોઇલ સોલિડ્સનો ગામા, પછી હોય સેચ્યુરેટેડ સોઇલનો ગામા, પછી હોય બલ્ક યુનિટ વેઇટ, પછી હોય ડ્રાય સોઇલ, અને લાસ્ટમાં હોય ગામા સબમર્જ્ડ. આ ગામા સબમર્જની વેલ્યુ એ ગામા વોટર જેટલી જ હોય છે. આપણે જોયું હતું ગામા સબમર્જની વેલ્યુ 10 આવતી હતી, 20 - 10 થઈને 10 થતી હતી, અને આની એ 10 હોય છે. એટલે એપ્રોક્સિમેટલી એ પાણીના યુનિટ વેઇટ જેટલું જ હોય. એટલે ડૂબાડેલી સોઇલનું યુનિટ વેઇટ એ પાણીના યુનિટ વેઇટ જેટલું જ હોય એપ્રોક્સિમેટલી. ઓકે, આ યાદ રાખવું. આ સિક્વન્સ ખાસ યાદ રાખજો વાલા વિદ્યાર્થી મિત્રો. ઘણીવાર અહીંથી એમસીક્યુ પૂછાય છે સિક્વન્સમાંથી, ઘણીવાર. એમાં ખાસ ઓર્ડર જોઈ લેજો, ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ, ચડતો ક્રમ ઉતરતો ક્રમ. રાઈટ. હા, અહીંયા જો સૌથી મોટી વેલ્યુ મેં પહેલા લખી, એટલે જો હું આમ આવું તો હું ઉતરતા ક્રમમાં છું એવું કહેવાય, ડિક્રીઝિંગ ક્રમમાં છું, કારણ કે આમ આવું એટલે વેલ્યુઓ ઘટતી જાય છે. અને હું આમ જઉં તો હું ઇન્ક્રીઝિંગમાં છું એવું કહેવાય, ચડતા ક્રમમાં છું એવું કહેવાય. રાઈટ. હા, એટલે આ ઇન્ક્રીઝિંગ છે, આ ઇન્ક્રીઝિંગ સિક્વન્સ છે. આવી રીતે બોલવાની શરૂઆત કરું તો ગામા સબમર્જ, ગામા ડ્રાય, ગામા બલ્ક, ગામા સેટ, ગામા એસ, આમ બોલું તો ઇન્ક્રીઝિંગ બોલાય. અને આવી રીતે બોલું ગામા એસ, ગામા સેટ, ગામા બલ્ક, ગામા ડ્રાય, ગામા સબ, તો આ ડિક્રીઝિંગ કહેવાય. ઓકે, આશા રાખું છું કે મજા આવતી હશે. ઓર્ડરમાં બી ઘણા લોકોને ભૂલ થતી હોય છે એટલે તમને શીખવાડું છું. અને બાકી આવી રીતે એ લોકોએ
ગ્રેટર ધેન લેસ ધેન એરો સાથે જ આપ્યું હશે તો કોઈ ચિંતા જ નથી. પણ મારા જેવો પેપર સેટર હોય જેને ટ્વિસ્ટ કરવું હોય તો એ આવી એરોથી ના પૂછે, એમ જ પૂછે ડિક્રીઝિંગ ઓર્ડરમાં લખો નામ, તો પછી નીચે નામ લખેલા હોય તો પછી ખાલી કોમા કરી નામ જ લખેલા હશે. હા, વચ્ચે એરો નહીં હોય. એટલે ઘણા એવું માનતા હશે સાહેબ એમાં શું લખવાની જરૂર છે, એ તો એરો હશે જ ને વચ્ચે આવો ગ્રેટર ધેન લેસ ધેન નો, નહીં હોય. એવી રીતે બી આવી શકે. મારા જેવો પેપર સેટર હોય તો એવી રીતે પૂછે કે ડિક્રીઝિંગ ઓર્ડરમાં નામ લખી દો જાઓ, તો કોમા કરીને અલ્પ વિરામ કરીને નામ લખવાના હશે તો એ વખતે સિક્વન્સ ખબર હોવી જોઈએ. યાર ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં નામ લખી દો, એવું બી થઈ શકે. રાઈટ? હા ક્રિમાબેન, કાલનો લેક્ચર નતો થયો. રાઈટ? યસ. બોલો, આવી મજા? આશા રાખું છું કે મજા આવતી હશે, એન્જોય કર્યું હશે. હા, ધવલજી કહી રહ્યા છે સાહેબ 12,000 ગયા. બીજી જગ્યાએ ફૂલ બેચ કરી એના 12,000 ગયા. તો આશા રાખું છું કે એન્જોય કરતા હશો, મજા આવતી હશે. આજે તો તમને બહુ પ્રો લેવલ નોલેજ આપી દીધું. આ બધું છે જ. હવે અહીંયા બીજી મસ્ત એક વાત કરેલી છે જુઓ, બીજી એક મસ્ત વાતો કરેલી છે જુઓ કે જો સોઇલ એક્ઝિસ્ટિંગ કન્ડિશનમાં ડ્રાય હોય, આ શીખવા જેવી વાત છે કે જો સોઇલ એક્ઝિસ્ટિંગ કન્ડિશનમાં ડ્રાય હોય ને તો જે એનું ડ્રાય યુનિટ વેઇટ છે એનું બલ્ક યુનિટ વેઇટ બી કહેવાય. કેમ? કારણ કે બલ્ક યુનિટ વેઇટની ડેફિનેશન એવી હતી કે એક્ઝિસ્ટિંગ કન્ડિશનમાં સોઇલ જેવી છે ત્યારનું એનું યુનિટ વેઇટ એટલે બલ્ક યુનિટ વેઇટ. હવે જો એક્ઝિસ્ટિંગ કન્ડિશન એટલે હું જે તમને કહું છું એ સવારનો કે કોઈ બી ગ્રાઉન્ડ ઉપર જઈને સોઇલને મુઠ્ઠો ભરીને લઈને આવો, તો કોઈ બી ગ્રાઉન્ડ ઉપર જઈને સોઇલને મુઠ્ઠો ભરીને લઈને આવો એ વખતે એ સોઇલ જો ડ્રાય સ્ટેટમાં હોય તો એનું જે એ યુનિટ વેઇટ હોય એને ડ્રાય યુનિટ વેઇટ તો કહેવાય જ, કારણ કે સોઇલ ડ્રાય છે એટલે, પણ એને બલ્ક યુનિટ વેઇટ બી કહેવાય. એટલે એવા કેસમાં શીખવાનો મતલબ એ છે, અહીંયા કહેવાનો મતલબ એ છે, શીખવાનું એ છે કે એવા કેસમાં ડ્રાય યુનિટ વેઇટ અને બલ્ક યુનિટ વેઇટ સેમ થઈ જાય વાલા. ચાર્જિંગ પતી ગયું વાલા, ચાર્જિંગ પતી ગયું. રિપીટ કરી દઉં છું, ચિંતા ના કરો. રિપીટ કરી દઉં છું, ચિંતા ના કરો. રાઈટ? રિપીટ કરી દઉં છું, ચિંતા ના કરો. બોલો, ક્લિયર છે બધાને? બોલો, ક્લિયર છે બધાને? હા. તો હું એ કહેતો હતો કે સોઇલ જો એક્ઝિસ્ટિંગ કન્ડિશનમાં ડ્રાય સ્ટેટમાં હોય તો એનું ડ્રાય યુનિટ વેઇટ અને બલ્ક યુનિટ વેઇટ સેમ થઈ જાય. કારણ કે જો એક્ઝિસ્ટિંગ સ્ટેટમાં સોઇલ જે સ્ટેટમાં હોય એ સ્ટેટના એના યુનિટ વેઇટને બલ્ક યુનિટ વેઇટ કહેવાય, અને સોઇલ અત્યારે ડ્રાય સ્ટેટમાં છે એટલે એને ડ્રાય યુનિટ વેઇટ બી કહેવાય. તો ગામા ડી બરાબર ગામા બી થઈ જાય, ગામા ડ્રાય બરાબર ગામા બલ્ક થઈ જાય. એ જ રીતે જો એક્ઝિસ્ટિંગ કન્ડિશનમાં ઇન સિટુ કન્ડિશનમાં સોઇલ સેચ્યુરેટેડ હોય તો એનું સેચ્યુરેટેડ યુનિટ વેઇટ અને એનું બલ્ક યુનિટ વેઇટ સેમ થઈ જાય. અને એ જ રીતે સોઇલ ઇન સિટુ કન્ડિશનમાં જો સબમર્જ હોય તો એનું બલ્ક યુનિટ વેઇટ એ જ એનું સબમર્જ યુનિટ વેઇટ થઈ જાય. બરાબર છે? પણ આપણને બધાને ખબર છે કે એક્ઝિસ્ટિંગ કન્ડિશનમાં ઇન સિટુ કન્ડિશનમાં સોઇલ મોટા ભાગે જનરલી, જે કાલના ચેપ્ટરની પહેલી લાઈન હતી, જનરલી સોઇલ કેવી હોય છે? 3 ફેઝ હોય છે. રાઈટ? ભાગ્યે જ કદાચ તમને સોઇલ ડ્રાય સ્ટેટમાં કે સેચ્યુરેટેડ સ્ટેટમાં કે સબમર્જ સ્ટેટમાં મળે ઇન સિટુમાં. બાકી મોટા ભાગે એ 3 ફેઝ હોય છે. રાઈટ? બોલો, આશા રાખું છું કે મજા આવતી હશે.
ડિફરન્સીસ ક્લિયર કરી રહ્યા હશો, એન્જોય કરી રહ્યા હશો એવી આશા રાખું છું. મજા આવતી હશે એવી આશા રાખું છું. ઘણું બધું નોલેજ તમને મેં શેર કરી દીધું, રાઈટ. બોયન્ટ ફોર્સ, હા ડેફિનેટલી સબમર્જ સોઇલ હોય, સોઇલ સબમર્જ હોય પાણીમાં એટલે બોયન્ટ ફોર્સ લાગે જ, એમાં કોઈ ડાઉટ જ નથી દિનેશજી. એટલે જ તો બકા આર્કિમિડીઝ પ્રિન્સિપલ આવે છે પિક્ચરમાં. જ્યારે બી કોઈ વસ્તુ ડૂબે એટલે બોયન્ટ ફોર્સ પિક્ચરમાં આવે, અને બોયન્ટ ફોર્સની વાત આર્કિમિડીઝે કરી હતી એટલે આર્કિમિડીઝ પ્રિન્સિપલ પિક્ચરમાં આવી જાય. હા ભાઈ, જો હવે તમને જોરદાર મજા આવી રહી છે, તમે બધા લખી રહ્યા છો. યસ 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 યસ, સરસ. હમ હમ આમને એમ ચાલ્યું ને સર તો કોમ્પિટિશન કરવાની મજા આવશે. યસ, મજા જ કરવાની છે. આપણે ડબલ ઈમાં બૂમ જ પડાવી દઈશું સર, 110%. યસ, આપણે 974 ડબલ એ અહીંથી નીકાળવાના છે, રાઈટ. ભાઈ જો હવે આટલું સરસ મજાનું નોલેજ, આટલું સરસ મજાનું કન્ટેન્ટ અમે અહીંયા ડિલિવર કરી રહ્યા છે તમને માત્ર 2500 કે 3000 કે 3400ની બેચમાં, કે કોઈ સ્ટુડન્ટને તો 2000માં પડ્યું છે, રાઈટ. મને સર સોઇલ ડિફિકલ્ટ લાગતું હતું પણ તમારું લેક્ચર જોયા પછી સિમ્પલ થઈ ગયું છે. યસ, તો તમારા બધાની એક નૈતિક જિમ્મેદારી બને કે નહીં? શું નૈતિક જિમ્મેદારી બને બોલો? હે? હા, આજે મજા એટલી આવે છે કે 6 મંથ પછી એક્ઝામ આવે, હા, અને આપણે લેક્ચર ચાલુ રહે એવું ઈચ્છું. હા, બરાબર છે ભાઈ. તમારે યસ, દરેક સ્ટુડન્ટે અહીંયા આપણી બેચમાં એડમિશન લીધેલા દરેક સ્ટુડન્ટ એવું કરે કે બીજા 5 સ્ટુડન્ટ સુધી, ખાલી વધારે નહીં, બીજા 5 સ્ટુડન્ટ સુધી આપણે પેલું શું કહેવાય પોલિસી લેવડાવતા હોય એવી રીતે નહીં, પણ બીજા 5 સ્ટુડન્ટ સુધી જેન્યુઅન રિવ્યુ શેર કરવાનો કે ભાઈ મને વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગની, મને હર્ષિલ સરની મહાસંગ્રામ 2.0માં કેવી મજા આવે છે, રાઈટ. યસ યસ, એક્ઝેક્ટલી. તમે વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગના રણવીર સિંહ છો, આભાર આભાર, રાઈટ. યસ, અને બીજું કે તમારો જે ઓનેસ્ટ રિવ્યુ છે, રાઈટ, એ તમારે ગૂગલ રિવ્યુમાં કરવાનો રહેશે, જેની લિંક તમને હમણાં જ તમારા એપ્લિકેશનમાં બી મૂકવામાં આવશે, રાઈટ. હમણાં જ મુકાઈ દઉં છું એટલે બધાએ અત્યારે જ ચાલુ લેક્ચરે જ ફટાફટ, જો ભાઈ અત્યારે 100 સ્ટુડન્ટ હાજર છે, 104 સ્ટુડન્ટે ભલે 5 મિનિટ જાય, કારણ કે પછી તમે ભૂલી જાઓ છો અને હું ભૂલી જાઉં છું, રાઈટ. એટલે અત્યારે તમને એપ્લિકેશનમાં ગૂગલ રિવ્યુની લિંક જરાક મહાસંગ્રામ 2.0ના લેક્ચરમાં, સોરી એપ્લિકેશનમાં હમણાં જ મુકાવજો ને, હમણાં જ. હા હા, ટેલિગ્રામની બી મુકાઈ ગઈ છે. ઓકે, યસ ભાઈ, ટેલિગ્રામની બી લિંક તમને એપ્લિકેશનમાં આવી ગઈ છે, નોટિફિકેશનમાં જઈને જોઈ લેજો. શેમાં જઈને જોવાનું? નોટિફિકેશનમાં જ ને ભાઈ, તમારા નોટિફિકેશનમાં જઈને જોઈ લેજો. તમને ટેલિગ્રામમાં જોડાવાની લિંક બી આપી દીધી છે, અને ત્યાં જ તમને ગૂગલ રિવ્યુની પણ લિંક આપે છે. ગૂગલ રિવ્યુની બી લિંક ત્યાં જ છે ને? યસ, ગૂગલ રિવ્યુની બી લિંક તમને ત્યાં આપે છે. તો હમણાં જ બધાએ ચાલુ લેક્ચરે જ ગૂગલ રિવ્યુમાં જઈને તમારી કાલી ગેલી ભાષામાં, જે તમારી ભાષા હોય, વોટ્સએપ ચેટ લેંગ્વેજ જે બી હોય આપણી રેગ્યુલર, એમાં જરૂરી નહીં કે પ્યોર ઇંગ્લિશ લખવું કે પ્યોર ગુજરાતી, જે આપણી વોટ્સએપ ચેટિંગ લેંગ્વેજ છે ને, હા, એમાં જઈને તમે કરી શકો છો. એ લેંગ્વેજમાં તમે રિવ્યૂ કરી શકો છો. પણ તમને મહાસંગ્રામ 2.0માં કેવી મજા આવી છે એ તમારે બધાએ કહેવાનું છે, રાઈટ. યસ, હા. મટીરિયલ આજે યસ, આજે 30%. પીડીએફની સોફ્ટ કોપીની વાત થઈ ગઈ છે વિનોદજી,
કે તમને એપ્લિકેશનમાં આજે તો હું લેટમાં લેટ મુકાવડાવી દઈશ, આજે હું પોતે જ ત્યાં બેસીને જ મુકાવડાવી દઈશ. વર્કલોડ વધારે એટલા માટે છે, રાઈટ, કે વચ્ચે 3 દિવસ મેડમ રજા ઉપર હતા, ઓફરો છે અને તમારો પ્રેમ એટલો છે. મહાસંગ્રામ 2.0માં રોજ એડમિશન ઢગલો ને ઢગલો પડ્યો જ રહે છે, રાઈટ. યસ, હા, લેક્ચર બંધ થઈ જશે, બરાબર. યસ, એટલે પહેલા રિવ્યુ કરીને પછી આવો, પાછા રિવ્યુ કરીને આવો લેક્ચરમાં. હાર્ડ કોપી માટે બી થઈ જશે. હાર્ડ કોપીમાં હા, ઓકે, ચેપ્ટર એન્ડ થાય ત્યાં તમે 2-3 બ્લેન્ક પેજ રાખજો. ઓકે, એવી રીતે કરી દઈશું. ઓકે, હાર્ડ કોપી મટીરિયલમાં વાર લાગશે ધ્રુવીબેન, હાર્ડ કોપી મટીરિયલમાં વાર લાગશે. ઓકે, હાર્ડ કોપી મટીરિયલમાં વાર લાગશે. ઓકે, હા, તમારે લેક્ચરમાંથી બહાર નીકળવું પડશે રિવ્યુ કરવા માટે, એટલે લેક્ચરમાંથી બહાર નીકળી જાઓ, વાંધો નહીં, રિવ્યુ કરીને પાછા આવી જાઓ, પાછા જોઈન થવાશે જ. હા હા, નહીં ભણાવું, નહીં ભણાવું, જઈ આવો, જઈ આવો, જાઓ, ફટાફટ રિવ્યુ કરીને આવતા રહો, રાઈટ. યસ, 10:09 થઈ છે, ફટાફટ રિવ્યુ કરીને આવતા રહો, જાઓ. ગૂગલ રિવ્યુની લિંક આવી છે, એમાં જઈને રિવ્યુ કરવાનો છે, અથવા એમનેમ ગૂગલમાં જઈને સર્ચ મારશો તોય લિંકની જરૂર નથી. એમનેમ ગૂગલમાં જઈને સર્ચ મારશો વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ અને એમાં રિવ્યુમાં જઈને રિવ્યુ કરી શકશો. જરૂરી નહીં કે લિંક જોઈએ જ. આ તો લિંકથી તમને ઈઝી પડે. એમનેમ ગૂગલમાં જઈને સર્ચ કરો વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ અને એમાં રિવ્યુ વાળું પોર્શન આવે, એમાં જઈને રિવ્યુ કરી દો. જાઓ, જઈ આવો ફટાફટ. કંઈ નહીં ભણાવું અત્યારે, ચિંતા ના કરો. હા, મહિદાબેનનો શું પ્રશ્ન છે? મહિદાબેન એકવાર ફરીથી લખો, ફરીથી લખો એકવાર તમારો પ્રશ્ન. જાઓ, બધા ફટાફટ જઈને આવતા રહો, રિવ્યુ કરીને આવતા રહો આરામથી, કોઈ ઉતાવળ નથી આપણે. AA ની ડેટ વિશે કંઈક ખબર પડશે તો હું તમને ચોક્કસથી જણાવીશ, પણ અત્યારે કોઈ હજુ એંધાણ દેખાઈ નહીં રહ્યા ગૌણ સેવા એ મૂડમાં હોય. બોલો. ટીમને પૂછી લઈએ રોહિતજી કે કેમ એવું છે. ટીમને પૂછી લઈએ કે કેમ એવું છે. દિનેશ નહીં. હા વિપુલજી, કઈ વાંધો છે? ચલો, હવે બધાને પાછા બોલાવી દઈએ.
ચલો 1 મિનિટ. તમારા પ્રશ્નો એટલા બધા છે ને બધાના. બોલો, એક એક પ્રશ્ન બોલો. ચાલો. પીએચ ની ડેટ આવી ગઈ છે, ડબલ ઈ ની. દીપકજી, બુક નથી આવી, પીવાયક્યુ ની ઓર્ડર કરી છે. ઓકે, એકવાર એકેડેમીના નંબર પર કોલ કરીને પૂછી લો ક્રીમાબેન. લિંક નથી આવી, લિંક નથી આવી. ઓકે, જેને લિંક નથી આવી એકેડેમીના નંબર પર લેક્ચર પછી ફોન કરજો, એટલે તમને ટેલિગ્રામમાં જોઈન થવાની લિંક આવી જશે. પીએચ ની ડેટ આવી ગઈ છે. કઈ એક્ઝામની આવી છે દીપકજી? સર, આ વખતે કોમ્પિટિશન ભયંકર છે. હા, કોમ્પિટિશન ભયંકર છે. સાંભળવામાં આવી રહ્યું છે કે રેગ્યુલર વાળા બી બેસવાના છે. રેગ્યુલર વાળા મતલબ દિનેશ નાઈજી? ટેલિગ્રામ નંબર ઇઝ બેન બતાવે છે મહિદાજી તમારો. શેમાં? તમારે આપણી મેઇન ટેલિગ્રામ ચેનલમાં એડ નથી થવાનું બેન. તમારે જે આપણી લિંક આપેલી છે તમને મહાસંગ્રામ 2.0 ટેલિગ્રામની, એમાં જોઈન થવાનું છે. ઓકે, ડબલ ઈ ની એક્ઝામ ક્યાર સુધી આવી શકે ખબર નથી. બેલ વાળું નોટિફિકેશન છે એમાં આવી છે ભાઈ. ઘણા બધા સ્ટુડન્ટ કહી રહ્યા છે બેલ વાળું નોટિફિકેશન છે, એમાં તમને લિંકો આવી છે, તો જરાક એમાં જોઈ લેવું. ઓકે, બેલ વાળું નોટિફિકેશન છે એમાં તમને આવી છે. આઉટ ઓફ સ્ટેટના હોઈ શકે છે. હા, આઉટ ઓફ સ્ટેટના સ્ટુડન્ટ હોઈ શકે છે. કોમ્પિટિશન ભયંકર છે, એટલે વેબસંકુલના રણવીર સિંહ ઉર્ફે હમઝા જોડે ભણીએ છીએ. જેને વેબસંકુલ જોઈન કર્યું છે એ બધા લાગવાના છે. બરાબર છે. ગુજરાતમાં 12th રેગ્યુલરના સ્ટુડન્ટ બી બેસવાના છે. મતલબ અચ્છા, ડિગ્રી વાળા બેસવાના છે એમ કહો ને? હા, એનો આઈડિયા નહીં. મતલબ એ લોકોએ ફોર્મ તો ભરેલા જ છે. હવે કંઈક એવું બાયફર્કેશન રાખવું પડશે ગૌણ સેવાય, કે જે ડિગ્રી વાળા સ્ટુડન્ટોએ ફોર્મ ભરેલા છે એ આમાં ના બેસી શકે. એના માટે કંઈક તો બાયફર્કેશન રાખવું પડશે, રાઈટ? આજે સાંજે બી લેક્ચર છે. યસ, અચ્છા. આરએસ રાજજી જે સવારે બોલ્યા હતા ને રાજસ્થાનનું, તો ભાઈ એ ક્લેરિફિકેશન આપે છે, એટલે કોઈ એમને ખોટા સમજવા નહીં કે સર હું ગુજરાતમાં જ છું. રાઈટ? યસ, ગુજરાતમાં ડિગ્રી કરી છે. હા, ગુજરાતમાં મેં ડિગ્રી કરી છે, પણ રાજસ્થાનનો છું. ઓકે, ડિગ્રી એમણે ગુજરાતમાં કરેલી છે. હા, ડિપ્લોમા રાજસ્થાનમાં કરેલું છે. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ પાછા. મોસ્ટલી બધા સ્ટુડન્ટ આવી ગયા છે. યસ, તો આપણે 8મી પ્રોપર્ટી તરફ જઈએ. 7મી પ્રોપર્ટીમાં કોઈને કંઈ કન્ફ્યુઝન રહી ગયું હોય તો કહી દો. 7મી પ્રોપર્ટીમાં બધાને મજા આવી ગઈ? જે અલગ અલગ યુનિટ વેઇટ્સ મેં તમને ભણાયા એમાં બધાને મજા આવી ગઈ? એમાં કોઈને કંઈ કન્ફ્યુઝન? અને તમને આ લખેલી નોટ્સ બી મળશે જ, એટલે ચિંતા ના કરતા. તમને આ લખેલી નોટ્સ બી મળશે જ, એટલે ચિંતા ના કરતા. યસ, તમને આ લખેલી નોટ્સ બી મળશે જ, એટલે ચિંતા કરતા નહીં. ઓકે, ચલો હવે મારે તમને ભણાવવું છે સ્પેસિફિક ગ્રેવિટી 8મી પ્રોપર્ટી. હવે મારે તમને ભણાવવું છે સ્પેસિફિક ગ્રેવિટી 8મી પ્રોપર્ટી. ભાઈ, જે સ્પેસિફિક ગ્રેવિટી છે એનું પહેલા ગુજરાતી કરી લઈએ. તો એનું ગુજરાતી કંઈક આવું થાય, વિશિષ્ટ ઘનતા. એનું ગુજરાતી કંઈક આવું થાય, વિશિષ્ટ ઘનતા. જે પણ વિદ્યાર્થી મિત્રોને અત્યારે રિવ્યુ નથી કરી શક્યા એ વિદ્યાર્થી મિત્રો સેશન પત્યા પછી રિવ્યુ કરી લેજો. સેશન પત્યા પછી ભૂલ્યા વગર રિવ્યુ ખાસ કરી લેજો. રિવ્યુમાં શું લખવું તમારા ઉપર છે. સારું ખરાબ જે તમને લાગ્યું હોય એ ક્યારેય અમે નથી કહેતા, પણ રિવ્યુ અચૂકથી કરવું. રાઈટ? યસ, ઓકે. તો ભાઈ, વિશિષ્ટ ઘનતાનું નોટેશન જે છે એ કંઈક આવું છે, કેપિટલ જી. ઓકે, પણ પહેલા તો વિશિષ્ટ ઘનતા એટલે શું એ સમજો. નોટેશન હાલ હટાવી લઈએ, કારણ કે નોટેશન પાછા 2 આવશે, એટલે રહેવા દો. કેપિટલ જી એવું યાદ ના રાખો,
કારણ કે બે નોટેશન. પહેલા વિશિષ્ટ ઘનતા શું હોય એ સમજી લો. તો ભાઈ સ્પેસિફિક ગ્રેવિટી, શોર્ટમાં આપણે એને એસજી લખતા હોઈએ, એટલે કંઈક આવું થાય કે યુનિટ વેઇટ અથવા ડેન્સિટી, જે બી બોલવું હોય, તમને ખ્યાલ જ છે કે આ બે તો હંમેશા ઓરમાં જ ચાલે છે. યુનિટ વેઇટ અથવા ડેન્સિટી ઓફ અ મટીરિયલ, એટલે જે મટીરિયલની તમે સ્પેસિફિક ગ્રેવિટીની વાત કરવા માંગો છો એ મટીરિયલનું યુનિટ વેઇટ અથવા ડેન્સિટી ભાગ્યા છેદમાં શું આવે? છેદમાં શું આવે? છેદમાં આવે યુનિટ વેઇટ ઓર ડેન્સિટી of a standard material, a reference material, right? Okay. હવે આ એની જનરલ ડેફિનેશન મેં કીધી, બહુ જ જનરલ, વેરી જનરલાઇઝ ડેફિનેશન. આવું હોય કે તમે જે મટીરિયલની સ્પેસિફિક ગ્રેવિટીની વાત કરવા માંગો છો એ મટીરિયલનું યુનિટ વેઇટ, એ મટીરિયલની ડેન્સિટી ભાગ્યા સ્ટાન્ડર્ડ મટીરિયલની ડેન્સિટી અથવા સ્ટાન્ડર્ડ મટીરિયલનું યુનિટ વેઇટ. હવે આપણે અહીંયા સ્ટાન્ડર્ડ મટીરિયલ તરીકે શું લઈએ છીએ? તો આપણે અહીંયા સ્ટાન્ડર્ડ મટીરિયલ તરીકે લઈએ છીએ વોટર. તો સ્પેસિફિક ગ્રેવિટી એટલે આવું થાય કે યુનિટ વેઇટ ઓફ અ પર્ટિક્યુલર મટીરિયલ, જેની બી તમે વાત કરવા માંગો છો એ મટીરિયલનું યુનિટ વેઇટ ભાગ્યા વોટરનું યુનિટ વેઇટ. ડેન્સિટી હોય તો બે જગ્યાએ ડેન્સિટી, યુનિટ વેઇટ હોય તો બે જગ્યાએ યુનિટ વેઇટ, ઉપર નીચે. ઓકે, આવી મજા પડી? ખબર? આ ધ્યાન રાખજો. બીજી મસ્ત વાત, વિદ્યાર્થી મિત્રો, સ્પેસિફિક ગ્રેવિટી એક યુનિટલેસ ટર્મિનોલોજી છે, આ ખાસ ધ્યાન રાખવું. આનો કોઈ યુનિટ નથી. આ બી એમસીક્યુ પૂછાય છે ઘણીવાર, કારણ કે યુનિટ વેઇટ ભાગ્યા યુનિટ વેઇટ છે, ડેન્સિટી ભાગ્યા ડેન્સિટી છે, એટલે આનો કોઈ યુનિટ ના હોય, આનો કોઈ એકમ ના હોય. અંશ અને છેદ બંને સેમ છે એટલે ઉડી જાય, કેન્સલ આઉટ થઈ જાય. ઓકે, હવે આ તો સ્પેસિફિક ગ્રેવિટી જનરલાઇઝ ભણાઈ મેં તમને. આપણે ભણવું છે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સોઇલ. આપણે ભણવું છે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ અ સોઇલ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ અ સોઇલ ભણવાનું શરૂઆત કરીએ છીએ ત્યારે ત્યાં આપણે બે પ્રકારની સ્પેસિફિક ગ્રેવિટી ભણવા જઈએ છીએ. એક ભણીએ છીએ જેને કહેવાય છે બલ્ક સ્પેસિફિક ગ્રેવિટી અથવા માસ સ્પેસિફિક ગ્રેવિટી અથવા એપેરેન્ટ સ્પેસિફિક ગ્રેવિટી. ત્રણ નામ છે એના. જેનું નોટેશન છે G of M, જેનું નોટેશન છે G of M, અને બીજી છે એબ્સોલ્યુટ સ્પેસિફિક ગ્રેવિટી અથવા ટ્રુ સ્પેસિફિક ગ્રેવિટી અથવા સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સોઇલ સોલિડ્સ. સોઇલ સોલિડ્સ ની સ્પેસિફિક ગ્રેવિટી. જેનું નોટેશન છે G of S અથવા ઓનલી G, જે તમને જોવા મળે ને. હું તો G of S જ લખું છું એટલે ક્લિયર થાય, પણ ઘણી જગ્યાએ ખાલી G બી લખેલું હોય, તો જે ઓનલી G લખેલું હોય એ આ સોઇલ સોલિડ્સ ની સ્પેસિફિક ગ્રેવિટીને રિપ્રેઝન્ટ કરે છે, એવું કહેવાય. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા જે છે માસ સ્પેસિફિક ગ્રેવિટી અથવા જેને બલ્ક સ્પેસિફિક ગ્રેવિટી કહેવાય છે એનું ઇક્વેશન લખવું તો એ કંઈક આવી રીતે લખાય. તમે જ જોઈ લો, સ્પેસિફિક ગ્રેવિટીના ઇક્વેશન કંઈક આવી રીતે છે, ગામા ઓફ મટીરિયલ ભાગ્યા ગામા ઓફ ડબલ્યુ. તો અહીંયા આપણે ગામા ઓફ સોઇલ લખવું પડશે. આ જે બલ્ક સ્પેસિફિક ગ્રેવિટી કે માસ સ્પેસિફિક ગ્રેવિટી કે જે એપરન્ટ સ્પેસિફિક ગ્રેવિટી છે એ સોઇલની સ્પેસિફિક ગ્રેવિટી છે. હા, અને સોઇલની જનરલાઇઝ યુનિટ વેઇટ તો ગામા બલ્ક જ કહેવાય ને, કારણ કે આ ગામા બલ્ક ગામા ડ્રાય બી થઈ શકે, ગામા બલ્ક ગામા સેટ બી થઈ શકે, ગામા બલ્ક ગામા સબમર્જ બી થઈ શકે. ભણાયું હમણાં થોડી વાર પહેલા. એટલે સોઇલનું જનરલાઇઝ્ડ યુનિટ વેઇટ ગામા બલ્ક કહેવાય, જેને ટોટલ યુનિટ વેઇટ બી કહેવાય છે. હા, ભાગ્યા ગામા ઓફ વોટર. ઓકે, તો આ થયું તમારું માસ સ્પેસિફિક ગ્રેવિટી. હવે આ માસ સ્પેસિફિક ગ્રેવિટી અથવા બલ્ક સ્પેસિફિક ગ્રેવિટીને એપેરન્ટ કેમ કહેવાય છે? એપેરન્ટ એટલે આભાસી. આને આભાસી સ્પેસિફિક ગ્રેવિટી કેમ કહેવાય છે? કારણ કે આ સ્પેસિફિક ગ્રેવિટી વારંવાર બદલાતી રહે છે, એકની એક સોઇલની બી બદલાતી રહે. એનું કારણ ગામા બલ્ક બદલાતું રહે. કેમ? તો તમે જુઓ કે ઇફ
existing condition, if in existing condition soil is dry, અગર એની એક્ઝિસ્ટિંગ કન્ડિશનમાં સોઇલ ડ્રાય છે, ઇફ સોઇલ ઇઝ ડ્રાય, તો જ તમે મને કહો કે માસ સ્પેસિફિક ગ્રેવિટી શું થઈ જાય, બલ્ક સ્પેસિફિક ગ્રેવિટી શું થઈ જાય? ટેલ મી, બલ્ક સ્પેસિફિક ગ્રેવિટી શું થઈ જાય? G of M શું થઈ જાય? તો ગામા બલ્ક એ ગામા ડ્રાય થઈ જાય આ કેસમાં ભાગ્યા ગામા W, એટલે ફાઇનલ ઇક્વેશન તો ગામા ડ્રાય બાય ગામા W આવે કે ના આવે? તો આ તમારી માસ સ્પેસિફિક ગ્રેવિટીનું ઇક્વેશન આવું થાય, અને ડ્રાય સ્ટેટમાં છે એટલે GM ઓફ ડ્રાય લખાય, તો GM ઓફ ડ્રાય આવું થયું. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખેલું છે એટલે મારે વારંવાર લખવું નથી, એટલો સમય આપણો બચે. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે જો એક્ઝિસ્ટિંગ કન્ડિશનમાં સોઇલ સેચ્યુરેટેડ હોય તો GM ઓફ સેટ આવી રીતે લખાય, ગામા ઓફ સેટ ભાગ્યા ગામા ઓફ W. જો એક્ઝિસ્ટિંગ કન્ડિશનમાં સોઇલ સબમર્જ્ડ હોય તો GM ઓફ સબ લખાય, ગામા સબ ભાગ્યા ગામા W. યસ ઓર નો? તો કહેવાનો મતલબ કે જે તમારું બલ્ક સ્પેસિફિક ગ્રેવિટી, માસ સ્પેસિફિક ગ્રેવિટીનું ઇક્વેશન આ હતું કે ગામા બલ્ક ભાગ્યા ગામા W, એ બદલાતું રહે છે, કારણ કે ગામા બલ્ક બદલાતો રહે. યસ ઓર નો? અહીંયા ડ્રાય આવે, ડે નહીં, ડ્રાય સ્ટેટ. યસ ઓર નો? એટલે આ આભાસી સ્પેસિફિક ગ્રેવિટી કહેવાય, બદલાતી રહે છે. મજા આવે છે? ખબર પડે છે? આ આભાસી સ્પેસિફિક ગ્રેવિટી કહેવાય, બદલાતી રહે છે. પણ જે બીજી સ્પેસિફિક ગ્રેવિટી છે સોઇલ સોલિડ્સની, જે સોઇલ સોલિડ્સની સ્પેસિફિક ગ્રેવિટી છે, એને આપણે ટ્રુ સ્પેસિફિક ગ્રેવિટી અથવા એબ્સોલ્યુટ સ્પેસિફિક ગ્રેવિટી કહીએ છીએ. કેમ? કારણ કે એ બદલાતી નથી રહેતી, કારણ કે એમાં ગામા S ભાગ્યા ગામા W આવે ને, ઉપર મટીરિયલનું યુનિટ વેઇટ ભાગ્યા નીચે વોટરનું યુનિટ વેઇટ. અહીંયા મટીરિયલ તરીકે સોઇલ સોલિડ્સ છે, કારણ કે આને સોઇલ સોલિડ્સની સ્પેસિફિક ગ્રેવિટી બી કહેવાય છે. હા, આનું બીજું નામ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સોઇલ સોલિડ્સ બી છે, આગળ મેં લખ્યું હતું. ઇટ ઇઝ ધ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સોઇલ સોલિડ્સ ઓલ્સો. તો એટલે અહીંયા અંશમાં સોઇલ સોલિડ્સનું યુનિટ વેઇટ આવે ભાગ્યા નીચે ગામા W. હવે તમને ખબર જ છે કે ગામા S એટલે શું? હમણાં જ ભણાયું, WS ભાગ્યા WW. તો તમને ખબર, સોરી, V of S, તમને ખબર જ છે આ હંમેશા કોન્સ્ટન્ટ હોય, આ હંમેશા કોન્સ્ટન્ટ હોય, એટલે એનો રેશિયો હંમેશા કોન્સ્ટન્ટ હોય, અને ગામા W બી ઓલવેઝ કોન્સ્ટન્ટ હોય, 9.81 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ, જ્યાં સુધી ટેમ્પરેચર અને પ્રેશર ના બદલો ત્યાં સુધી. તો કહેવાનો મતલબ આ બધું ઓલવેઝ કોન્સ્ટન્ટ હોય, એટલે આ બંનેનો રેશિયો બી ઓલવેઝ કોન્સ્ટન્ટ હોય, એટલે G of S બી ઓલવેઝ કોન્સ્ટન્ટ હોય. તો ઇટ ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ ફોર અ પર્ટિક્યુલર ટાઈપ ઓફ સોઇલ. ઇટ ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ ફોર અ પર્ટિક્યુલર ટાઈપ ઓફ સોઇલ. It is always constant for a particular type of soil. બોલો, આવે છે મજા? વાલા વિદ્યાર્થી મિત્રો, એન્જોય કરી રહ્યા છો? એની ડાઉટ, એની કન્ફ્યુઝન? ક્વિકલી ટેલ મી ઇન ધ ચેટ સેક્શન. આજે સાંજે લેક્ચર છે ક્રીમાબેન? કેટલી વાર કહેવાનું? 5 વાગે લેક્ચર છે આજે સાંજે. એકવાર તો ઓડિયો ક્લિપ મૂકી દીધી મેં તમને. ચલો, એવરીવન એન્જોયડ? ક્રિસ્ટલ ક્લિયર? તો તમને અહીંયા બે સ્પેસિફિક ગ્રેવિટી શીખવા મળી, એક સોઇલ સોલિડ્સની અને એક સોઇલની. જે સોઇલની હતી, જેને માસ સ્પેસિફિક ગ્રેવિટી અથવા બલ્ક સ્પેસિફિક ગ્રેવિટી કહેવાય છે, એ બદલાતી રહે. ડ્રાય સોઇલની અલગ હોય, સેચ્યુરેટેડની અલગ હોય, સબમર્જની અલગ હોય, રાઈટ? હા, બીજી મસ્ત વાત, એન્જિનિયરિંગ સિગ્નિફિકન્સ કોનું વધારે હોય? તો ઓબ્વિયસલી સોઇલ સોલિડની સ્પેસિફિક ગ્રેવિટીનું વધારે હોય. યસ, કારણ કે એ કોન્સ્ટન્ટ છે એટલે. તો માસ સ્પેસિફિક ગ્રેવિટીનું એન્જિનિયરિંગ સિગ્નિફિકન્સ ઓછું હોય. યસ, સોઇલ સોલિડની સ્પેસિફિક ગ્રેવિટી જે છે, જેને ટ્રુ સ્પેસિફિક ગ્રેવિટી કહેવાય છે, જેને એબ્સોલ્યુટ સ્પેસિફિક ગ્રેવિટી કહેવાય છે, એનું એન્જિનિયરિંગ સિગ્નિફિકન્સ વધારે હોય છે. ઇવન તમે વેલ્યુ વાઇઝ બી જોવા જાઓ, મેગ્નિટ્યુડ વાઇઝ, તો મેગ્નિટ્યુડ એટલે મૂલ્યાંક પ્રમાણે, તો મેગ્નિટ્યુડ વાઇઝ પણ સોઇલ સોલિડની સ્પેસિફિક ગ્રેવિટીની વેલ્યુ વધારે હોય માસ સ્પેસિફિક ગ્રેવિટી કરતા. ઓકે, આ યાદ રાખવું. કેમ વધારે હોય? કોમન સેન્સ. સોઇલ સોલિડની સ્પેસિફિક ગ્રેવિટીનો અંશ, છેદ તો બધાનો કોમન છે એટલે અંશથી જ રમવાનું છે. એના અંશમાં ગામા S છે, જે સૌથી મોટી વેલ્યુ છે. જ્યારે માસ સ્પેસિફિક ગ્રેવિટી બદલાતી રહેશે, હે ને, ગામા ડ્રાય બાય ગામા W આવે, ગામા સેટ બાય ગામા W આવે,
અને ગામા સબમર્જ બાય ગામા ડબલ્યુ આવે. પણ કોઈ બી કેસમાં આ માસ સ્પેસિફિક ગ્રેવિટી એટલે જીએમ ની વેલ્યુ આનાથી વધી ના શકે, કારણ કે એના બધા અંશ નાના છે ગામા એસ કરતા. એટલે ઓવરઓલ જી ઓફ એસ જીએસ એ જીએમ કરતા વધારે જ હોય. એટલે મેગ્નિટ્યુડ વાઇઝ બી વધારે હોય છે અને એન્જિનિયરિંગ સિગ્નિફિકન્સમાં પણ જુઓ તો જીએસ નું એન્જિનિયરિંગ સિગ્નિફિકન્સ વધારે છે માસ સ્પેસિફિક ગ્રેવિટી કરતા. બોલો મજા આવી? એકવાર જલ્દીથી મને ચેટ સેક્શનમાં લખી દો અત્યાર સુધી કોઈને કોઈ કન્ફ્યુઝન, કોઈને એવું લાગ્યું કે સાહેબ સ્પીડમાં જાય છે, નથી ખબર પડતી, ટેલ મી. કારણ કે મને તો એવું જ લાગે છે કે અહીંયા કોઈ રિવિઝન લેક્ચર જેવું દેખાતું નહીં મને કંઈ. આ તો બધું પ્રોપર બેચ ચાલતી હોય ને એટલું પ્રોપર નોલેજ અપાઈ રહ્યું છે, એટલું પ્રોપર ડિસ્કશન થઈ રહ્યું છે, રાઈટ? ચલો જલ્દીથી જણાવો મને, હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ ટીલ નાઉ? યસ, હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ ટીલ નાઉ? ક્વિકલી ટેલ મી ઇન ધ ચેટ સેક્શન. કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લો બિંદાસ. નો કન્ફ્યુઝન, સ્પીડ ઇઝ ઓકે, એવરીથિંગ ઇઝ ક્લિયર. શાંતિથી સાંભળશો, મજા જ આવશે. એમસીક્યુ પ્રેક્ટિસ થશે ને જયજી? એકવાર મેં કીધું કે સાંજે એમસીક્યુ પ્રેક્ટિસ થશે. હવે એકની એક વસ્તુ તું 10 વાર લખીશ તો સાંજે જ થશે, કઈ હાલ ને હાલ તો થશે નહીં. હે ચલો, બીજી મસ્ત વાત કે સ્પેસિફિક ગ્રેવિટી અને ટેમ્પરેચરનું રિલેશન જોઈ લેજો. સ્પેસિફિક ગ્રેવિટી અને ટેમ્પરેચરનું રિલેશન જોઈ લેજો અને આ ઉપર સ્ટાન્ડર્ડ વેલ્યુઝ જોઈ લેજો બધી ગામાની. ગામા ઓફ એસ ની સ્ટાન્ડર્ડ વેલ્યુ છે 26 થી 29 કિલોન્યુટન પર મીટર ક્યુબ. એટલે કોઈ પણ સોઇલ હોય એના સોઇલ સોલિડ્સનું યુનિટ વેઇટ એ 26 થી 29 કિલોન્યુટન પર મીટર ક્યુબની વચ્ચે હોય. કોઈ પણ સોઇલ હોય એના સેચ્યુરેટેડ સ્ટેટનું યુનિટ વેઇટ એ 20 થી 21 કિલોન્યુટન પર મીટર ક્યુબની વચ્ચે હોય. કોઈ પણ સોઇલ હોય એનું બલ્ક યુનિટ વેઇટ એટલે એ એક્ઝિસ્ટિંગ સ્ટેટમાં હોય ત્યારે એનું યુનિટ વેઇટ એ 18 થી 20 કિલોન્યુટન પર મીટર ક્યુબની વચ્ચે હોય. અને કોઈ પણ સોઇલ હોય તો એનું સબમર્જ યુનિટ વેઇટ એ 10 કિલોન્યુટનની આજુબાજુ હોય, 10 કિલોન્યુટન પર મીટર ક્યુબની આજુબાજુ હોય, જે હાફ ઓફ ગામા સેટ કહેવાય. આ બી મેં તમને ભણાવ્યું. ત્યારબાદ ટેમ્પરેચર અને સ્પેસિફિક ગ્રેવિટી વચ્ચેનું રિલેશન જોઈ લો. તો તમને કોઈ પણ ટેમ્પરેચરે પૂછે, કોઈ રેન્ડમ ટેમ્પરેચરે કે 20 ડિગ્રી ટેમ્પરેચરે સ્પેસિફિક ગ્રેવિટી જોઈએ છે, તો એના માટે તમને સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર જે આપણું રહ્યું 27 ડિગ્રી ટેમ્પરેચર. હવે જો અહીંયા એક એમસીક્યુ પહેલા કહી દઉં, આ 27 ડિગ્રી જોઈને મને એક મસ્ત ક્લિક થયું, રાઈટ? હા, યસ, આ એક મસ્ત ક્લિક થયું, યસ, કે આવો એમસીક્યુ પૂછાયેલો છે કે સ્પેસિફિક ગ્રેવિટી માટે ઇન્ડિયામાં સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કેટલું? 27 ડિગ્રી. યાદ રાખજો, એમસીક્યુ પૂછાશે. હા, આ એમસીક્યુ પૂછાય છે. ઓકે, હા. તો જો તમને 27 ડિગ્રી જે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર છે ત્યાં આગળ સોઇલની સ્પેસિફિક ગ્રેવિટી ખબર હોય, બીજું 27 ડિગ્રીએ તમને વોટરનું યુનિટ વેટ ખબર હોય, અને જે ટેમ્પરેચરે તમને સ્પેસિફિક ગ્રેવિટી પૂછી છે એ ટેમ્પરેચરે તમને વોટરનું યુનિટ વેટ ખબર હોય, તો આવી રીતે તમે આ ઇક્વેશનથી કોઈ પણ ટેમ્પરેચરે સ્પેસિફિક ગ્રેવિટી ગોતી શકો છો સોઇલની. ઓકે, ઇઝ ધીસ પાર્ટ ક્લિયર? એની ડાઉટ, એની કન્ફ્યુઝન હોય તો બોલો. ક્લિયર છે બધાને? એન્જોય કરી રહ્યા છો? બીજું જોઈ લો, ઇનઓર્ગેનિક સોઇલની સ્પેસિફિક ગ્રેવિટી ઓર્ગેનિક સોઇલ કરતાં વધારે હોય. પછી આ બી જોઈ લો એમસીક્યુ, ફાઇન ગ્રેઇન સોઇલની સ્પેસિફિક ગ્રેવિટી કોર્સ ગ્રેઇન સોઇલ કરતાં વધારે હોય. એમસીક્યુ, ફાઇન ગ્રેઇન સોઇલની સ્પેસિફિક ગ્રેવિટી કોર્સ ગ્રેઇન સોઇલ કરતાં વધારે હોય. એમસીક્યુ, યસ.
હા, એઈ ની એક્ઝામના પેપરમાં જોયેલો છે. યસ. પીવાયક્યુ બુકમાં જોયેલો છે સર. યસ. છે ને, મજા આવે છે ને? હું જે કહું છું એ MCQ બધા ક્યાંક ને ક્યાંક જોયેલા છે ને. બસ 7.5 વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ છે, એનો લાભ તમને મળી રહ્યો છે. 7.5 વર્ષના અનુભવનો નિચોડ, માખણ જે કહેવાય નવનીત, એ તમને મળી રહ્યું છે અહીંયા ડાયરેક્ટ લેક્ચરમાં. ચલો, બીજું મસ્ત અહીંયા પેકિંગના પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે આ એકદમ હાઇપોથેટિકલ થિયોરિટિકલ ટોપિક છે, રાઈટ? કે તમે એવું માનીને ચાલો કે તમારા દરેક સોઇલ સોલિડ્સ યુનિફોર્મ સાઇઝના છે, એટલે બધાની સાઇઝ સેમ છે અને બધા સ્પીયર છે, એવું માનીને ચાલવાનું હોય નહીં. હા, તો તમે એમને ડેન્સમાં ડેન્સ કેવી રીતે પેક કરી શકો અને લૂઝમાં લૂઝ કેવી રીતે પેક કરી શકો, આ એક આખો આપણો ટોપિક છે પેકિંગનો, રાઈટ? એમાંથી ઘણા MCQ પૂછાતા હોય છે. તો પહેલા તો આપણને ખબર હોવું જોઈએ કે સોઇલમાં થિયોરિટિકલી મેક્સિમમ પોસિબલ વોઇડ રેશિયો કેટલો છે? તો 0.91. શબ્દ સાંભળવાનો, થિયોરિટિકલી. જ્યારે બી ક્વેશ્ચન આવો લખેલો હોય કે સોઇલમાં મેક્સિમમ પોસિબલ વોઇડ રેશિયો થિયોરિટિકલી કેટલો? તો 0.91. અને મેક્સિમમ પોસિબલ થિયોરિટિકલી પોરોસિટી કેટલી? તો 0.477. ઓકે, અચ્છા, જ્યારે હું એવું બોલી રહ્યો છું કે સોઇલમાં વોઇડ રેશિયો મેક્સિમમ છે, તો તમે જ મને કહો સોઇલનું એ કયું સ્ટેટ કહેવાય? ડેન્સેસ્ટ સ્ટેટ કહેવાય કે લૂઝેસ્ટ સ્ટેટ કહેવાય? ડેન્સેસ્ટ સ્ટેટ કહેવાય કે લૂઝેસ્ટ સ્ટેટ કહેવાય? તો યસ, લૂઝેસ્ટ સ્ટેટ કહેવાય, કારણ કે હું બોલું છું વોઇડ રેશિયો મેક્સિમમ છે. ઇફ વોઇડ રેશિયો ઇઝ મેક્સિમમ, તો એ સોઇલનું લૂઝેસ્ટ સ્ટેટ કહેવાય, તો એ લૂઝેસ્ટ પેકિંગ કહેવાય. અને સોઇલમાં તમને લૂઝેસ્ટ પેકિંગ ક્યારે મળે? તમે એને કેવી રીતે ગોઠવો? તો તમે એ યુનિફોર્મ સાઇઝના સ્પીયર શેપના પાર્ટિકલની ગોઠવણી કેવી રીતે કરો તો તમને લૂઝેસ્ટ સ્ટેટ મળે સોઇલનું? આ બી MCQ પૂછાય છે. તો ક્યુબિકલ એરેમાં ગોઠવો, ક્યુબિકલ એરે પેટર્નમાં ગોઠવો, તો તમને સોઇલનું લૂઝેસ્ટ સ્ટેટ મળે. અને એ લૂઝેસ્ટ સ્ટેટમાં વોઇડ રેશિયો અને પોરોસિટી બે મેક્સિમમ હોય અને એની વેલ્યુ આ હોય. બસ આવી રીતે આપણે યાદ રાખવાનું છે. ઓકે, અને આ એકદમ થિયોરિટિકલ વસ્તુ છે. ઓકે, હા, યસ. જયદીપજી, મને એવું લાગે છે કે વચ્ચે વચ્ચે લેક્ચરમાં આવતા લાગે છે, રાઈટ? ઓકે, જયદીપજી વચ્ચે વચ્ચે લેક્ચરમાં આવતા લાગે છે. ઓકે, હા, જયદીપજી વચ્ચે વચ્ચે લેક્ચરમાં આવતા લાગે છે. બીજી મસ્ત વાત કે એ જ યુનિફોર્મ સાઇઝના સ્પીયર શેપના સોઇલ સોલિડ પાર્ટિકલને તમે રોમ્બોહેડ્રલ એરે, જેને ડાયાગોનલ એરે કહેવાય, એવા શેપમાં ગોઠવો. રોમ્બોહેડ્રલ એરે, ડાયાગોનલ એરેના શેપમાં ગોઠવો, તો તમને એનું ડેન્સેસ્ટ પેકિંગ મળે. અને એ ડેન્સેસ્ટ પેકિંગ છે, હું બોલું છું ડેન્સેસ્ટ પેકિંગ છે, તો વોઇડ રેશિયો મિનિમમ જ હોવાનો. ડેન્સેસ્ટ હોય પેકિંગ તો વોઇડ રેશિયો મિનિમમ હોય, તો વોઇડ રેશિયો મિનિમમ મળે. અને કેટલો મળે? 0.35 મળે. અને પોરોસિટી બી મિનિમમ મળે, તો કેટલી મળે? 0.26 મળે. આ ધ્યાન રાખવું. ઓકે, હા, હવે ક્લિયર થઈ ગયું? યસ. આ પેકિંગ વાળું તો લક્ષ્યમાં બી નતું જોયું. યસ, રાઈટ. મજા આવી રહી છે બધાને? એન્જોય કરી રહ્યા છો? યસ. ત્યારબાદ બોરોપીટ અને એમ્બેકમેન્ટ વાળો એક કન્સેપ્ટ છે. બોરોપીટ અને એમ્બેકમેન્ટ વાળો કન્સેપ્ટ કંઈક આવો છે. એ શું કહેવા માંગે છે જોઈ લો, રાઈટ? બોરોપીટ અને એમ્બેકમેન્ટ વાળો કન્સેપ્ટ બી ભણાવી દઉં. તો બોરોપીટ અને એમ્બેકમેન્ટ વાળો કન્સેપ્ટ કંઈક આવો છે. બોરોપીટ એટલે શું? તો સમજવા જેવી વાત છે કે આવી રીતે આ એક ગ્રાઉન્ડ લેવલ છે અને એની નીચે શું હોય? સોઇલ હોય. કોમન સેન્સ છે. આ એક ગ્રાઉન્ડ લેવલ છે, એની નીચે સ્વાભાવિક રીતે શું હોવાનું છે? સોઇલ હોવાની છે. હવે અગર આપણે એવું કરીએ કે આ ગ્રાઉન્ડ લેવલમાં ખાડો ખોદી દઈએ, એટલે બોરોપીટ આવો ખાડો ખોદી દીધો, બરાબર? શું કરી દીધું? ખાડો ખોદી દીધો. તો આને કહેવાય બોરોપીટ. પીટ એટલે ખાડો, બોરોપીટ. અને ખાડો ખોદીને આ સોઇલ આપણે લઈ જઈએ છીએ એક એમ્બેકમેન્ટ બનાવવામાં. એમ્બેકમેન્ટ બધાએ જોયેલું છે ને આવી રીતે, રાઈટ? સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે, એક્સપ્રેસ વે બનાવવું હોય,
રનવે બનાવવો હોય, રેલવે ટ્રેક પાથરવાનો હોય તો એની પહેલાં એમ્બેકમેન્ટ બનાવીએ. અર્ધન ડેમ એ એક એમ્બેકમેન્ટ જ છે, રાઈટ. એમ્બેકમેન્ટના ઘણા બધા એક્ઝામ્પલ હોઈ શકે, ઘણી બધી જગ્યાએ તમે એમ્બેકમેન્ટ જોઈ શકો. તો આવો એક એમ્બેકમેન્ટ બનાવવાનો છે. હવે એમ્બેકમેન્ટ એટલે બીજું કંઈ નથી, સોઇલથી જ બનેલું હોય, બસ કોમ્પેક્ટેડ કરેલું હોય, કોમ્પેક્ટેડ સોઇલ હોય. તો બેસિકલી તમે આ બોરોપીટમાંથી સોઇલ ઉઠાવીને ત્યાં આગળ લઈ જાઓ છો, ત્યાં જઈને એને કોમ્પેક્ટ કરો છો, ત્યાં જઈને એને ડેન્સ બનાવો છો. હવે જ્યારે તમે ત્યાં જઈને એને ડેન્સ બનાવો છો તો ઓબ્વિયસલી એનો ગામા ડ્રાય બદલાઈ જશે, એનો વોઇડ રેશિયો બદલાઈ જશે. બીજું, તમે અહીંયાથી જેટલા વોલ્યુમની સોઇલ લીધી હશે એટલું જ વોલ્યુમ ત્યાં આગળ નહીં રહ્યું હોય, કારણ કે તમે એને કોમ્પેક્ટ કર્યું, એમાંથી હવા તમે બહાર કાઢી દીધી, એર દૂર કરી નાખ્યું, આવું બધું થયું, એટલે વોલ્યુમ બી બદલાઈ ગયું છે, રાઈટ. અને આ એમ્બેકમેન્ટ છે એટલે ત્યાં આગળ સબસ્ક્રિપ્ટમાં બધી જગ્યાએ ઈ લખાશે, બરાબર. અને અહીંયા જે ઓરિજિનલી સોઇલ હતી, રાઈટ, એકચ્યુઅલ એના નેચરલ સ્ટેટમાં, ત્યારે જે એનું વોલ્યુમ છે એ બધામાં નીચે બોરોપીટનો બી લખાશે. અહીંયા જે સોઇલ છે એના વોઇડ રેશિયોને ઈ બી કહેવાશે, અહીંયા જે સોઇલ છે એના ગામા ડીને ગામા ડી ઓફ બી કહેવાશે, અહીંયા જે સોઇલ જેટલું વોલ્યુમ તમે ત્યાં લઈ ગયા એ વોલ્યુમને વીબી કહેવાશે. જ્યારે લઈ જતા હતા ત્યારે વીબી હતું, હવે ત્યાં લઈ જઈને તમે કોમ્પેક્ટ કર્યું તો ઓબ્વિયસલી ઘટી જવાનું છે, રાઈટ. તો અહીંયાના વોઇડ રેશિયો, ત્યાંનો વોઇડ રેશિયો, અહીંયાનો ગામા ડી, ત્યાંનો ગામા ડી, અહીંયાનું વોલ્યુમ ઓફ સોઇલ, ત્યાંનું વોલ્યુમ ઓફ સોઇલ, એમની વચ્ચેના રિલેશન્સ છે. અને રિલેશન્સ ઉપરથી ઘણીવાર ન્યુમેરિકલ એમસીક્યુ બી પૂછાય અને સીધે સીધું રિલેશન બી પૂછાય. તો રિલેશન્સ આપણને ખબર હોવા જોઈએ. તો રિલેશન્સમાં કંઈક આવું છે કે વોલ્યુમ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ 1 plus E. Gamma D is inversely proportional to volume, right. તો gamma D is inversely proportional to 1 plus E પણ થાય, કોમન સેન્સ છે બસ. હવે આ જેને ખબર હોય આ રિલેશન, તો પછી આવું તો બનાવી જ શકે. કઈ રીતે? કે એમ્બેકમેન્ટનું વોલ્યુમ ભાગ્યા બોરોપીટનું વોલ્યુમ, એટલે એમ્બેકમેન્ટમાં જે સોઇલ છે એનું વોલ્યુમ, એમ્બેકમેન્ટનું વોલ્યુમ એ જ એમ્બેકમેન્ટમાં જે સોઇલ છે એનું વોલ્યુમ, કારણ કે એમ્બેકમેન્ટ આખું સોઇલથી જ બનેલું હોય. એટલે હું વોલ્યુમ ઓફ એમ્બેકમેન્ટ બોલું કે વોલ્યુમ ઓફ સોઇલ ઇન એમ્બેકમેન્ટ બોલું, બોથ આર સેમ. હા, અને વોલ્યુમ ઓફ બોરોપીટનો મતલબ શું થયો કે બોરોપીટમાંથી જે સોઇલ લીધી એ સોઇલનું વોલ્યુમ, એની વાત થાય છે. ત્યાં વોલ્યુમ ઓફ બોરોપીટ ના સમજતા, જે સોઇલ ઉઠાઈ ત્યાં લઈ જવા માટે એ સોઇલનું વોલ્યુમ. અગેન એમાં બી એવું હોઈ શકે કે જેટલો ખાડો ખોદ્યો છે એ બધી સોઇલ લઈ જતા હોઈએ તો વોલ્યુમ ઓફ બોરોપીટ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ સોઇલ ઇન બોરોપીટ બી થઈ શકે, એમાં કોઈ દોરાઈ નથી. એટલે એ કોઈ બહુ કન્ફ્યુઝનનો પ્રશ્ન નથી, એવું ક્યાંય એ લોકો ટ્વિસ્ટિંગ કે ટ્રિકી કરતા નથી, એટલે એમાં કંઈ ચિંતા ના કરો. પણ સાદી ભાષામાં એટલું સમજો કે આ સોઇલનું વોલ્યુમ છે, રાઈટ. આ બી સોઇલનું જ વોલ્યુમ છે, બે સોઇલના જ વોલ્યુમ છે. એમ્બેકમેન્ટમાં સોઇલનું વોલ્યુમ, બોરોપીટમાં સોઇલનું વોલ્યુમ છે, બેસિકલી બંને સોઇલના વોલ્યુમ. હા, ઇઝ ઇક્વલ ટુ 1 plus void ratio of soil in embankment ભાગ્યા 1 plus void ratio of soil in બોરોપીટ. એટલે બોરોપીટમાં સોઇલ છે ત્યારે એનો void ratio, અને સોઇલ જ્યારે એમ્બેકમેન્ટમાં પહોંચી ગઈ છે, કોમ્પેક્ટ થઈ ગઈ છે, ત્યારે એનો void ratio. તો void ratio બદલાવાનો છે કારણ કે કોમ્પેક્ટ થવાની છે. કોમ્પેક્શન ભૂલી ના જતા, મેઇન વસ્તુ કોમ્પેક્શન છે, ત્યાં આખી ગેમ બદલાય છે. બસ એ જ રીતે ગામા ડીનું બી બનાવી શકો. અહીંયા ઇન્વર્સલી પ્રપોર્શનલ છે, તો ધ્યાન એ રાખવાનું કે જો તમે ગામા ડી ઓફ એમ્બેકમેન્ટ વાળી સોઇલ ભાગ્યા ગામા ડી ઓફ બોરોપીટ વાળી સોઇલ આવું લખતા હોય તો સામે વોલ્યુમમાં ઉલટું લખાશે, વોલ્યુમ ઓફ સોઇલ ઇન બોરોપીટ અપોન વોલ્યુમ ઓફ સોઇલ ઇન એમ્બેકમેન્ટ, આવું લખાશે કારણ કે ઇન્વર્સલી પ્રપોર્શનલ. તેમ અહીંયા આવું આનું બી લખી શકો તમે, રાઈટ, કે ગામા ડી એટલે કે ડ્રાય યુનિટ વેઇટ ઓફ સોઇલ ઇન એમ્બેકમેન્ટ, ડ્રાય યુનિટ વેઇટ ઓફ સોઇલ ઇન બોરોપીટ ઇઝ ઇક્વલ ટુ 1 plus void ratio of soil in બોરોપીટ upon 1 plus void ratio of soil in embankment. બોલો આવી મજા? બોલો પડી ખબર? બોલો એની ડાઉટ? એવરીવન એન્જોયડ? ઇઝ ધેર એની ડાઉટ? યસ. તો આવી સરસ મજાની વાતો છે જે આપણે એન્જોય કરતા રહેવી જોઈએ, રાઈટ. આમાંથી ન્યુમેરિકલ બી પૂછાય. ન્યુમેરિકલ કેવા પૂછાય કહી દઉં. ટોટલ 4 વસ્તુ છે દરેક ઇક્વેશનમાં. કોઈ બી 3 વસ્તુ આપે ને ચોથી પૂછે. જેમ કે તમને વોલ્યુમ ઓફ સોઇલ ઇન એમ્બેકમેન્ટ આપે, તમને બોરોપીટમાંથી કેટલી સોઇલ લેવાની છે પૂછે, એટલે આ પૂછશે. તમને એમ્બેકમેન્ટમાં જે સોઇલ છે એનો વોઇડ રેશિયો કેટલો છે એ કહેશે, અને બોરોપીટમાંથી તમે સોઇલ ઉઠાવો છો એનો વોઇડ રેશિયો આપશે. તો તમને એવું પૂછશે
કે મારે આટલા વોલ્યુમનું એમ્બેકમેન્ટ બનાવવું છે, એ એમ્બેકમેન્ટમાં જે સોઇલ હોવી જોઈએ એનો વોઇડ રેશિયો આટલો હોવો જોઈએ. એના માટે જે તમે બોરોપીટ ખોદ્યો છે ત્યાંથી જે સોઇલ લાવો છો એ સોઇલનો વોઇડ રેશિયો આટલો છે, તો બોરોપીટમાંથી કેટલા વોલ્યુમની સોઇલ લાવવી જોઈએ, એટલે વીબી પૂછે છે બેસિકલી. આવી લેંગ્વેજ વાપરશે, રાઈટ? હા, મજા આવી? યસ, ફૂલ્લી? હા, ફૂલ ડીપમાં થઈ ગયું સર. યસ, એન્જોય કર્યું ને બધાએ, રાઈટ? ઓકે. એ જ રીતે તમને ગામાડીનો ગેમ રમી શકે. તમને એવું કહી શકે કે જે એમ્બેકમેન્ટમાં સોઇલ છે એનો ગામાડી આટલો છે, બોરોપીટમાં સોઇલ છે એનો ગામાડી આટલો છે, એમ્બેકમેન્ટ આટલા વોલ્યુમનું છે એટલે તમને વોલ્યુમ ઓફ સોઇલ ઇન એમ્બેકમેન્ટ આપી દીધું. તો એના માટે બોરોપીટમાંથી કેટલા વોલ્યુમની સોઇલ લાવવી જોઈએ? જનરલી બોરોપીટમાંથી કેટલા વોલ્યુમની સોઇલ લાવવી જોઈએ આનો પ્રશ્ન ઘણીવાર હોય છે. એમ્બેકમેન્ટનું વોલ્યુમ મોસ્ટલી આપી દે છે અને વોલ્યુમ ઓફ એમ્બેકમેન્ટ આપી દે છે, એ તમારું વીઈ છે, ખાસ ધ્યાન રાખજો. હા, એમાં એવું સ્પેસિફિકલી નહીં બોલે કે વોલ્યુમ ઓફ સોઇલ ઇન એમ્બેકમેન્ટ, એ વોલ્યુમ ઓફ એમ્બેકમેન્ટ જ બોલશે. અને એમ્બેકમેન્ટ સોઇલથી જ બનેલો છે આખે આખો, એટલે વોલ્યુમ ઓફ સોઇલ ઇન એમ્બેકમેન્ટ કે વોલ્યુમ ઓફ એમ્બેકમેન્ટ બોથ આર સેમ. આટલી માઇન્યુટ વસ્તુઓ બી કહી દઉં છું, ત્યાં શું હોઈ શકે છે, રાઈટ? અને આ બધું એક્સપિરિયન્સ હોય એ જ કહી શકે, રાઈટ? જે વર્ષોથી ભણાવતું હોય, જે વર્ષોથી પેપર જોતું હોય એ જ તમને કહી શકે. ચલો સાંજે મળીએ અને જે છેલ્લું રિલેશનશિપ વાળું છે એ કમ્પ્લીટ કરી અને પછી આ ઇન્ડેક્સ પ્રોપર્ટીમાં આગળ વધીએ. રાઈટ? ચલો, આશા રાખું છું કે મજા આવતી હશે, બધાને મજા આવી હશે. યસ, આવું રિવિઝન કરવામાં તો સર બહુ મજા આવે છે, સહેજ બી કંટાળો નહીં આવતો. યસ, અને ભણવાનો રસ વધી રહ્યો છે. યસ, થેન્ક યુ સો મચ. રાઈટ, થેન્ક યુ સો મચ પ્રજાપતિ ધ્રુવજી. ચલો, તો દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને જે મેં કીધું એ ખાસ ધ્યાન રાખજો આજે, કે લેક્ચર પત્યા પછી ગૂગલમાં જઈને અચૂકથી રિવ્યૂ કરવાનો છે કે મહાસંગ્રામ 2.0માં કેવી મજા આવી રહી છે. અને દરેક વિદ્યાર્થી, વધારે નહીં પણ 5 વિદ્યાર્થીઓને જેન્યુઅન રિવ્યૂ આપી અને આપણી બેચ જોઈન કરે, આપણા મહાસંગ્રામ 2.0માં જોડાય. હા, એવું આપણે કરવાનું છે, રાઈટ? હું તમને હા યસ આટલું જોરદાર કન્ટેન્ટ આટલી નોમિનલ ફીઝમાં આપું છું, તો તમારી પણ એક નૈતિક જિમ્મેદારી બને. ટાઈમની ખબર જ નહીં પડતી. યસ મિલનજી, કે ક્યારે 2 કલાક થઈ જાય, પોણા 2 કલાક થઈ જાય, રાઈટ? બસ યસ, આ જ એક સક્સેસફુલ ફેકલ્ટીની ડેફિનેશન છે કે સ્ટુડન્ટને ટાઈમ ખબર ના પડવી જોઈએ. સ્ટુડન્ટ જો ટાઈમ જોતો રહે, ટાઈમ ગણતો રહે, એનો મતલબ એને લેક્ચરમાં મજા નહીં આવી. હાર્ડ કોપી મટીરિયલનું જેટલું બને એટલું જલ્દી કરાવીશ, બટ સ્ટીલ થોડો ટાઈમ તો લાગશે બકા. અમારે બધા સબ્જેક્ટનું તમને પાઇલઅપ કરીને આપવાનું એટલે. ઓકે, યસ. હા, અને આપણો એવો વિચાર છે કે એકવાર 974 એડમિશન થઈ જાય પછી એડમિશન ક્લોઝ કરી દેવા છે. 974 એડમિશન થઈ જાય પછી આપણે એડમિશન ક્લોઝ કરી દેવા છે. ઓકે, યસ, પછી આપણે એડમિશન ક્લોઝ કરી દેવા છે. ઓકે, યસ, પછી આપણે એડમિશન ક્લોઝ કરી દેવા છે. વોટર રિસોર્સ તો કમ્પ્લીટ થઈ ગયું દર્શનજી. જુઓ તો ખરી, પહેલા વોટર રિસોર્સ એટલે હાઇડ્રોલોજી અને ઇરિગેશન થાય, એ તો વર્ષો પહેલા પતી ગયું આપણું લક્ષ્યમાં, રાઈટ? હા, સ્ટીલ તમને અહીંયા જ મેડમ કરાવી દેશે, બંનેમાં કમ્બાઈન, મહાસંગ્રામ 2.0માં અને લક્ષ્યનું કોમન થઈ જશે સ્ટીલ. સર તમે 4 કલાક લેક્ચર લઈ લો ને કન્ટિન્યુ, તો બી હું 1 સેકન્ડ બી ઊભો ના થાઉં. થેન્ક યુ સો મચ. યસ, હા, બસ 974 થઈ જાય એટલે આપણે આગળ એડમિશન નહીં કરવા, રાઈટ? યસ, અને બહુ નજીક છીએ આપણે. બોરોપીટ એટલે ખાડો ખોદ્યો છે બેસિકલી, અહીંથી સોઇલ કાઢી ખાડો ખોદીને પેલું એમ્બેકમેન્ટ બનાવવા માટે. પણ જો સિમ્પલ વસ્તુ સમજ બકા, અહીંયા નેચરલ સ્ટેટમાં સોઇલ છે. ખાડો ખોદીને તમે જે સોઇલ લેશો એ તો નેચરલ છે, નેચરલ સ્ટેટ છે એનું, એક્ઝિસ્ટિંગ કન્ડિશન કહેવાય, ઇન સિટુ સ્ટેટ કહેવાય. તો સ્વાભાવિક રીતે અહીંયા થોડીક સોઇલ લૂઝ હોય,
પણ હવે આ સોઇલને લઈ જઈને તમે ત્યાં જઈને કોમ્પેક્ટ કરવાના છો, તો ત્યાં જઈને થોડી પેક થશે, રાઈટ, થોડી કોમ્પેક્ટ થશે, થોડી ડેન્સ બનશે, વોઇડ રેશિયો ઘટશે, ગામા ડી વધશે, વોલ્યુમ ઘટશે, રાઈટ, સમજે છે? એટલે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તારે અહીંયા 300 મીટર ક્યુબનો એમ્બેકમેન્ટ બનાવવાનો હોય, વોલ્યુમમાં જ બોલાય ને, હા, 300 મીટર ક્યુબનો એમ્બેકમેન્ટ બનાવવાનો હોય તો અહીંથી સોઇલ 300 મીટર ક્યુબ ના લેવાય, વધારે જ લેવી પડે. બસ એ કેટલી લેવી પડે ને એ તમને આવડે ને એઝ અ એન્જિનિયર, એના માટે આ ટોપિક છે કે 300 મીટર ક્યુબનો એમ્બેકમેન્ટ બનાવવો છે, રાઈટ, અને 100 ડેન્સિટી વાળો એમ્બેકમેન્ટ બનાવવો છે, એટલે આટલી ડ્રાય ડેન્સિટી વાળો એમ્બેકમેન્ટ હોવો જોઈએ અને 100 વોઇડ રેશિયો હોવો જોઈએ. તો એના માટે બોરોપીટમાંથી 100 ડેન્સિટીની, 100 વોઇડ રેશિયોની કેટલા વોલ્યુમની સોઇલ લેવી જોઈએ? આ કન્સેપ્ટ આપણને આવડે ને એના માટે જ આ છે. આવી મજા? યસ. હા, તો એન્વાયરમેન્ટના કે વોટર રિસોર્સ અલગ વસ્તુ છે, એન્વાયરમેન્ટ અલગ વસ્તુ છે. તો તમે સબ્જેક્ટનું નામ સાચું લખો. કરશે કરશે અજયજી, એમનું કામ જ એ છે. હા, બીજી એકેડેમી વાળા આપણા વિડીયોમાં રિપોર્ટ મારશે, શું કરે બિચારા, રાઈટ. ચલો, ક્લિયર? એની ડાઉટ, એની કન્ફ્યુઝન? એનું બી કરીએ ધ્રુવ, રેન્ક 1 લાવી દે તું, પછી કરી દઈએ. ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો, રજા લઉં છું. ખાસ ગૂગલમાં જઈને રિવ્યુ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આપણે આજે સાંજે.